વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક ખૂબ મહત્વનો છે, એટલા માટે મેં અહીંયા આઈએમપી પણ મેન્શન કર્યું છે. અનુમૌર્ય સમયગાળામાં સ્કલ્પચર એટલે કે મૂર્તિકળા વિશેનો ખ્યાલ આપણે આજે જોવાના છીએ. હવે સવાલ એ થાય કે ભાઈ અનુમૌર્ય કાળ એટલે આપણે બધાને ખબર છે કે જ્યારે મૌર્ય કાળનો અંત આવ્યો અને પછી જ્યાં સુધી ગુપ્ત કાળની શરૂઆત ન થઈ તે વચ્ચે નાના નાના ડાયનેસ્ટી આવે છે. મૌર્ય ડાયનેસ્ટી મોટા ભારતના ભાગને કવર કરી લીધો હતો. ગુપ્ત ડાયનેસ્ટીએ પણ મોટા ભારતના ભાગને કવર કરી લીધો હતો. મૌર્યનું શાસન અંત ક્યારે થયું તો ઈસવીસન પૂર્વે બીજી સદીની આસપાસ મૌર્ય શાસન વ્યવસ્થાનું પતન થયું. ત્યારબાદ આખા ભારતમાં મોટો વિસ્તાર કવર કરી લે એવી મોટી ડાયનેસ્ટી ના આવી, ગુપ્ત ડાયનેસ્ટી જ્યાં સુધી નથી આવતી ત્યાં સુધી. તો વચ્ચે જે નાની નાની ડાયનેસ્ટી આવે છે એને કહેવાય છે અનુમૌર્ય કાળ, જે આપણે ફરીથી ફટાફટ રિવાઇઝ કરી દઈએ. આગળના લેક્ચરમાં આપણે ભણી ગયા છે, છતાં પણ એટલું યાદ રાખજો કે જે ભારત હતું ત્યારે આખો ભારતનો ભાગ કવર ન કરી લે તો ઉપરનો જે ભાગ હતો એમાં કયા કયા શાસકો આવી ગયા તો એટલું યાદ રાખજો. શ અને શ એની વચ્ચે આવશે ક અને ક. શ અને શ ની વચ્ચે આવે ક અને ક. તો શ એટલે શુંગ વંશ, મૌર્ય પછી શુંગ વંશ આવ્યો, પછી કણવ વંશ, પછી કુષાણ વંશ અને પછી શક વંશ, શક ક્ષત્રપ. તો આ ઉપરના ભાગમાં આવા બધા વંશો આવ્યા. નીચેના ભાગમાં જે આવ્યા નીચેના ભાગમાં આપણે આમ યાદ રાખવાના, સાઈ કરીને આપણે ભગવાન આવે કે નહીં, સાઈ બાબા આપણે યાદ કરતા હોય ને તો આપણે કીધું સાઈ આવો ને. શું બોલ્યા? સાઈ તમે આવો ને. તો સા એટલે સાતવહન વંશ, ઈ એટલે ઈશ્વાંકુ વંશ અને આ એટલે અભિરાસ વંશ અને વ એટલે વાક્ટક વંશ. તો આટલા વંશો મૌર્ય સમયગાળાથી લઈને ગુપ્ત ગાળાની વચ્ચે આવે છે, જે આખું ભારતમાં એક જે મૌર્ય હોય ને તો મૌર્ય આખું ભારત કવર કરી લેતું હોય, ગુપ્ત તો આખું ભારત કવર કરી લેતું હોય. પણ મૌર્ય થી ગુપ્ત ની વચ્ચે આટલા ટુકડા ટુકડામાં બધા શાસકો શાસન કરતા હતા, નાના નાના ભાગમાં અને એક પછી એક. તો આ ગાળાને આપણે કહીએ છીએ અનુમૌર્ય ગાળો. અને એમાં જે પણ મૂર્તિકળા રચાણી, સ્કલ્પચર રચાણું એને કહેવાય અનુમૌર્યનું સ્કલ્પચર. શું કામ ભાઈ? વૈવિધ્યપૂર્ણ મૂર્તિકળા હતી. તો ભાઈ આ એક ગુપ્ત સામ્રાજ્ય હોય તો તમારે ગુપ્તનું ધારાધોરણ માનવાનું, મૌર્ય સામ્રાજ્ય હોય તો મૌર્યનું ધારાધોરણ માનવાનું. પણ કોઈ લાંબા સમય સુધી ટક્યું નહીં ને ટુકડા ટુકડા સમયમાં આવા શાસકો આવ્યા એટલે પોતાની રીતના કંઈક નાની મોટી અપડેટ કરતા છે. કાં તો એક શાસક અહીંયા હોય તો એની શૈલી હોય, એક અહીંયા હોય તો અહીંયા, એક અહીંયા હોય તો એવે, તો એક યુનિકનેસ નહીં હોય. તો વૈવિધ્યપૂર્ણ મૂર્તિકળાનો વિકાસ થયો અનુમૌર્ય કાળમાં, જેમાં બે વસ્તુ આવશે કે એક તો શાસકો અલગ અલગ હતા એના લીધે, અને બીજું ધર્મમાં વિવિધતા આવી. અનુમૌર્ય કાળમાં ધર્મમાં વિવિધતા આવી. ઓલરેડી જે પીરિયડ બૌદ્ધિઝમ અને જૈનિઝમના પ્રભાવ હેઠળ હતું મૌર્ય સમયગાળા દરમિયાન, એમાં હવે અનુમૌર્ય સમયગાળો આવ્યો મૌર્ય પછી, તો હિન્દુ ધર્મ પણ પ્રખ્યાત બન્યો, જેમાં શૈવ ધર્મ, વૈષ્ણવ, બરાબર, વૈષ્ણવ બાબતો, શૈવ બાબતો અને શક્તિ સંપ્રદાય પણ ધીમે ધીમે થોડો પ્રભાવમાં આવતો ગયો. અને બૌદ્ધિઝમમાં પણ બે ડિફરન્સ આવ્યા. પહેલા માત્ર અશોક હતો, મૌર્યમાં જે અશોક હતો અને એની પહેલાના જે રાજા હતા માત્ર હિનયાન બૌદ્ધિઝમમાં માનતા હતા. હવે મહાયાન બૌદ્ધિઝમ આવ્યું, જે મેં તમને અગાઉ ભણાવી દીધું કે બૌદ્ધિઝમ એ હિન્દુઇઝમથી થોડી વિચાર વિપરીત ફિલોસોફી હતી. એટલા માટે હિન્દુની જેમ યજ્ઞ, કર્મકાંડ, મૂર્તિમાં એ નહોતા બિલીવ કરતા. તો બૌદ્ધિઝમનો જે શરૂઆતનો પાર્ટ છે હિનયાન માનતા હતા, એ લોકો મૂર્તિ પૂજાના વિરોધી હતા. એટલા માટે એ પ્રમાણે મૂર્તિકળાનો સ્ટાર્ટિંગમાં બહુ વિકાસ નહીં થાય. પણ અનુમૌર્ય ગાળામાં હિનયાન પછી બૌદ્ધિઝમની એક નવી પરંપરા, ફિલોસોફી પ્રગટ થઈ, મહાયાન, જે હિન્દુ વિચારધારાના પ્રભાવ હેઠળ એની ફિલોસોફી હશે. તો યજ્ઞ, કર્મકાંડ અને મૂર્તિ પૂજા પણ આમાં હશે. એટલા માટે મૂર્તિકળાનો વિકાસ અનુમૌર્ય સમયગાળામાં મૌર્ય કાળ કરતા પણ બેસ્ટ થયો છે. તો આ વસ્તુનો ખ્યાલ તમને રહેવો જોઈએ. એટલે વિધાનવાળા કોઈ પણ સવાલ પૂછે તો આપણે આવડવું જોઈએ કે શું કામ ભાઈ અનુમૌર્ય કાળમાં મૂર્તિકળાનો વિકાસ થયો. તો એના પહેલાની જે પરંપરા હતી એ જનરલી મૂર્તિમાં બિલીવ નહોતી કરતી, સંકેત, સિમ્બોલમાં બિલીવ કરતી હતી. એને બુદ્ધને બતાવો ને તો એના સિમ્બોલ દોરી દે, જેનાથી નક્કી થાય કે આ બુદ્ધ છે.
તો મહાયાનમાં મૂર્તિ પૂજા એટલે બુદ્ધની મૂર્તિઓ જ બનાવવામાં આવશે. તો મહાયાન સંપ્રદાય બૌદ્ધિઝમનો સૌથી બેસ્ટ રીતે ક્યારે વિકસિત થયો? મૌર્યકાળ નહીં, અનુમૌર્ય કાળ. તો અનુમૌર્ય કાળમાં કુષાણમાં જે કનિષ્ક રાજા છે, કનિષ્ક રાજા એ મહાયાનના સમર્થનમાં હતા, જ્યારે મૌર્યમાં જે અશોક હતો એ હીનયાન બૌદ્ધિઝમના સમર્થનમાં હતો. તો કનિષ્ક કુષાણ વંશ અનુમૌર્ય સમયગાળો મહાયાનને પ્રમોટ કરતા હતા, એટલે ઓટોમેટિક કોનો વિકાસ થાય? મૂર્તિકળાનો વિકાસ થાય. તો આ બાબતનો તમને ખ્યાલ રહેવો જોઈએ. અને શું એક જ પ્રકારની નહીં, અલગ અલગ 3 પ્રકારની મૂર્તિકલાનો વિકાસ થયો. એક છે ગાંધાર શૈલી, બીજી છે મથુરા શૈલી અને ત્રીજી છે અમરાવતી શૈલી. આટલું ક્લિયર? તો ઓકે, તો ચાલો આને એક પછી એક આપણે જોઈએ. પહેલા આપણે ગાંધાર શૈલી જોઈએ છે, બરાબર? ગાંધાર શૈલીને આપણે ડિટેલમાં આજે ભણીશું. ઓકે, ડન. ચાલો આગળ. હવે શું છે? ગાંધાર શૈલી બાબતે આપણે ભણવાનું છે. ચાલો ભાઈ, ગાંધાર શૈલી શું છે? તો ભાઈ આ એક મૂર્તિ કળા છે. ભાઈ ક્યારે વિકસી હતી? તો ભાઈ આ અનુમૌર્ય કાળમાં વિકસી હતી. ભાઈ આનું નામ ગાંધાર કેમ છે? તો એનો મતલબ એમ કે આનું સ્થળ ગાંધારની આસપાસ આનો ડેવલપમેન્ટ થયેલો હોવો જોઈએ. તો પેલા એટલી માહિતી તો જુઓ કે ભાઈ આ ગાંધાર શૈલી છે ને એ એક મૂર્તિ કળા છે જે અનુમૌર્ય સમયગાળામાં વિકસિત થયો. અનુમૌર્યમાં શું કામ? તો ત્યારે મહાયાન બુદ્ધિઝમ આવી ગયું હતું, જે મૂર્તિમાં બિલીવ કરે છે, હીનયાન બુદ્ધિઝમ નહીં કે જે અશોક માનતો હતો એ. તો મહાયાન અનુમૌર્ય સમયગાળામાં એવું એ મૂર્તિમાં બિલીવ કરે છે, અને ગાંધાર ક્ષેત્ર જે હશે એની આસપાસ આનો વિકાસ થયો હશે, એટલા માટે આ શૈલીને ગાંધાર શૈલી કહેવાતી હશે. ચાલો, પહેલો સવાલ એ થાય કે ભાઈ આનો સમયગાળો કેવો હતો, આ ક્યારે ડેવલપ થઈ? તો એટલું યાદ રાખજો કે ગાંધાર એમાં આમ યાદ રાખજો 50 500 50 500, પણ આને કહેવાય ઈસવીસન પૂર્વે 50 સદી નહીં કરજો ને તો ભૂકા નીકળી જાય. 50 સદી એટલે શું થાય? ઈસવીસન પૂર્વે 50. જેને મારે સદી કેવી હોય તો મારે આમ કેવું પડે, ઈસવીસન પૂર્વે પહેલી સદી. આપણે મારે એમ કેવું હોય, આજે 1 વર્ષ થયું, આજે 2 વર્ષ થયું, આજે 3 વર્ષ થયું, આજે 4 વર્ષ થયું, આજે 50મું વર્ષ આવ્યું. તો જેમ અત્યારમાં 2021મું 2023મું વર્ષ ચાલે છે અને આ 2023મું કેવું હોય, તો હું આમ કહું તો 1-2 એવા વર્ષ તો આવ્યા છે ને, પછી અત્યારમાં 2023મું વર્ષ આવ્યું હશે ને, તો 1 2 3 એમ 50 વર્ષ જ્યારે આવ્યું હશે, તો મારે આને 50મી સદી ન કહેવાય, મારે આને કહેવાય 50 વર્ષ. પણ મારે આને સદી કેવી હોય તો મારે એમ કહેવાય કે ઈસવીસન પહેલી સદી. આટલું ક્લિયર? તો મારે એમ કેવું હોય કે ઈસવીસન પૂર્વે 50 વર્ષ એટલે ઈસુનો જન્મ થયો, જ્યાંથી ઈસવીસન ચાલુ થયું એના પહેલાના 50 વર્ષ. પણ મારે સદીની વાત કરવી હોય તો એમ કહેવાય ઈસવીસન પૂર્વે પહેલી સદી. તો ભૂલ કરતા નહીં, વર્ષ પૂછું તો ઈસવીસન પૂર્વે 50મું વર્ષ, પણ એને સદી પૂછું તો 50 60 70 80 90 100 101 સદી પૂરી થાય ને તો હજુ તો પહેલી સદીનો જ આ ભાગ કહેવાય, પણ ઈસવીસન પૂર્વે પહેલી સદી. એટલું ક્લિયર? ચાલો, એટલે અહીંયા સુધી ડન થઈ ગયું. ઓકે, ચાલો આગળ. ચાલો, અને અહીંયા ઈસવીસન પૂર્વે નહીં આવે, અહીંયા ઈસવીસન 500, અહીંયા સદી નહીં, ઈસવીસન 500નું વર્ષ. તો એટલું યાદ રાખજો, ઈસવીસન પૂર્વે પહેલી સદી થી લઈને ઈસવીસન 5મી સદી, ઈસવીસન 5મી સદી સુધી આ ગાળો આનો પીક પીરિયડ પર રહ્યો ગાંધાર શૈલીની મૂર્તિ કલા. પણ વર્ષ પૂછું તો આમનામ પૂછું તો 1 અને 5, સદી પૂછું તો 1 અને 5, પણ આ ઈસવીસન પૂર્વે અને આ ઈસવીસન સદી. આટલું ક્લિયર? તો ઈસવીસન પૂર્વે પહેલી સદી થી લઈને ઈસવીસન 5મી સદી સુધી ગાંધાર શૈલીનો સારો એવો સમયગાળો ગણાય છે. વર્ષ પૂછું તો ઈસવીસન પૂર્વે 50 થી લઈને ઈસવીસન 500, 50 500 1 5 આ વર્ષ અને આ સદીમાં જવાબ. સંરક્ષણ કોણે આપ્યું હતું? તો એટલું યાદ રાખજો કે મેં તમને કીધું હતું કે ઉત્તર ભારત જે હોય, ઉત્તર ભારત એટલે કે ઉપરના ભાગમાં અનુમૌર્ય સમયગાળા દરમિયાન કોનું શાસક હતું? સ, ક અને શ. શ અને શ અને વચ્ચે મૂકી દો ક અને ક. તો અનુમૌર્ય, જ્યારે મૌર્ય સામ્રાજ્યનું પતન થઈ ગયું ત્યારે જે આ ઉપરનો ભાગ જે છે એમાં કોનું શાસન હતું? તો સ, ક, ક, શ. તો શ એટલે શુંગ વંશ, ક એટલે કણવ વંશ,
ક એટલે કુષાણ વંશ અને શ એટલે શક. તો આને કોણે સંરક્ષણ આપ્યું હતું? તો આને સંરક્ષણ આપ્યું હતું કુષાણ વંશ અને શક વંશ. પણ કુષાણ પ્રોમિનન્ટલી અને શકનો થોડો એવો હિસ્સો, પણ પ્રોમિનન્ટલી આ ગાંધાર શૈલીની મૂર્તિકલાને સંરક્ષણ કોણ આપ્યું હતું? કુષાણ. હવે કુષાણ વંશ છે ને એ 1લી સદીથી ચાલુ થશે, ઈસવીસન 1લી સદીથી. તો એટલું યાદ રાખજો કે એની પહેલા થોડી ઘણી શરૂઆત થઈ ગઈ હશે, પણ આને પીક પીરિયડ, આને એકદમ સપોર્ટ કોને આપી દીધો? કુષાણે, કે બાપુ તમે તમારે કરો, કોઈની મજાલ નથી કે આડો આવવાની, પાડી દઈશું અમે તમને. તો કુષાણ એ ઈસવીસન 1લી સદીમાં જામી ગયા હતા એ લોકો, એમની ડાયનેસ્ટી. તો સંરક્ષણ આ આપ્યું, પણ તમારે સમયગાળો ગણવાનો છે ઈસવીસન પૂર્વે 1લી સદીથી લઈને ઈસવીસન 5મી સદી, એટલે કે ઈસવીસન પૂર્વે 50મું વર્ષ, ઈસવીસન પૂર્વે ઈસવીસન 500મું વર્ષ. સંરક્ષણ કોણ આપ્યું? કુષાણ અને શંખ. કારણ કે ગાંધાર જે છે એ નીચે નહીં આવે. ગાંધાર અહીંયા આપણે ભણીશું. ગાંધાર એટલે અફઘાનિસ્તાન. ઓકે, તમે બધા અફઘાનિસ્તાન પણ બોલશો, પણ ગાંધાર એટલે આપણે આમ બોલાય અફઘાનિસ્તાન અને પાકિસ્તાન. બરાબર? અત્યારના પ્રેઝન્ટનો થોડો પાકિસ્તાનનો પાર્ટ પણ આવશે, અમે અફઘાનનો પણ પાર્ટ આવશે. તો અફઘાન અને પાકિસ્તાનની બોર્ડર ઉપર ગાંધાર રીજન હતું. તો એ નીચેનો ભાગ હતો કે ઉપરનો? તો ઉપરમાં કોણ કોણ આવશે? શુંગ, કણવ, કુષાણ અને શંખ. અને જો નીચે હોય તો સાઈ આવો ને, સાઈ તમે આવો ને. તો સા એટલે સાતવહન, ઈ એટલે ઈશ્વાંકુ, અ એટલે અભિરસ નામનું વંશ, અને વ એટલે વાકાટક. તો આપણે આ ભણી ગયા છીએ. તો હું એમ કહું કે આ શૈલી મૂર્તિકલાની નીચે હોય એટલે તમારે ડાયરેક્ટ તમારા મોઢામાંથી આ શબ્દ છૂટી જવો જોઈએ, સાતવાન અને ઈશ્વાંકો. એટલું ક્લિયર? તો ગોખવા જવાનું નથી. ચલો, સ્થાન શું હતું? તો ભાઈ આ ગાંધાર શૈલી હતી. તો ભાઈ કેવી રીતના ડેવલપ થઈ? તો આ એવી રીતના ડેવલપ થઈ કે મેં અહીંયા આ જો તમને ડબલ કલરિંગ થશે, કારણ કે રંગ મેં કર્યો છે. કેમ? કારણ કે નમૂનાઓ ભારતનું મેપ જે વિશ્વ દોરે છે એમાં ભારતનો ભાગ પીઓકે ઉડાડી દે છે ને અક્ષય ચીન ઉડાડી દે છે, એવું મેપ આપે છે. એટલે ના છૂટકે મારે પેન્ટર બનીને અહીંયા આ કલર ભરી દેવો પડ્યો કે નમૂનાઓ તમે ગમે તેવું ભારતનું મેપ આપો નહીં, અમારી આવનારી પેઢી અથવા તો અમારી વર્તમાન પેઢી જેદી તેદી પાકિસ્તાનનો હિસાબ લેશે, ગોબા ઉપાડશે પાકિસ્તાનના, ત્યારે પીઓકે અમારા બાપાનું જશે, એમાં કોઈની મજાલ નહીં. અને ચીનાએ સમજી જાય કે ઝીણી ઝીણી આંખોથી આમ જોવે ને એક થપ્પડ ભેગી 2 આંખ ખુલી જવાની છે. અક્ષય ચીને અમારા બાપાનું કરી લેવાના છીએ. સમયની વાત છે, આવશે ત્યારે જોઈ લેશું. પણ આ નમૂનાઓ જે વિશ્વના મેપમાં ભારતનો એ ભાગ ઉડાડી દે છે, એટલે મેં પોતે પેન્ટર બનીને પેન્ટિંગ કરી દીધું છે. એટલે તમને એમ થાય કે આવું કેમ? તો આપણે કર્યું છે ભાઈ, આપણે કઈ બાકી નથી રાખવાનું. તો જો ભારત અહીંયા હોય ને, જો ભારત અહીંયા હોય, બરોબર, તો બધાને ખબર છે કે ભારતની આ બાજુ નાપાક પાકિસ્તાન વસે છે, બરોબર. અને પાકિસ્તાન હોય ને તો આમ યાદ રાખો કે ઈ ને જોડો તોય ઈ બાકી રહી જાય. શું બોલ્યો? ભારતની આ બાજુ પાકિસ્તાન છે તો આખા ગામને ખબર છે. પછી શું બોલ્યો? ઈને જોડો તો ઈ બાકી રહી જાય. તો પાકિસ્તાનની આ બાજુ તમે જોવો ને તો ઈરાન દેખાશે, એની આ બાજુ જોશો તો ઈરાક દેખાશે, એની આ બાજુ જોશો તો જોર્ડન દેખાશે, એની આ બાજુ જોશો તો ઇઝરાયલ દેખાશે, એની આ બાજુ જોશો તો ઇજિપ્ત દેખાશે. ક્લિયર? તો ભારતની આ બાજુ પાકિસ્તાન આવે, ઈરાન આવે, ઈરાક આવે, જોર્ડન આવે, ઇઝરાયલ આવે, ઇજિપ્ત આવે. ડન છે? તો હવે આ મેપને અહીંયા તમે જુઓ તો આ ભારત છે, એની બાજુમાં પાકિસ્તાન છે, એની બાજુમાં ઈરાન છે, અને એની બાજુમાં ઈરાક છે, બરાબર છે. ઈરાકની બાજુમાં તુર્કી છે. તુર્કીથી તમે આ બાજુ આવો, અહીંયા આવો તો અહીંયા ગ્રીક આવશે, ગ્રીસ, બરાબર. ભાષા અને દેશનું નામ ગ્રીક આ આવશે. તુર્કીની આ બાજુ આવશે. એટલું પેલા ક્લિયર? હવે ધ્યાન આપજો, તમે ભારત છે એને અહીંયા ઉપર જે છે એ તજાકિસ્તાન ટચ થાય છે. આ તજાકિસ્તાન હવે આ દટાઈ ગયું છે કારણ કે મેં કલર કર્યો, કારણ કે નમૂના આપણા ભારતનો ભાગ એટલો ઉડાડી દીધો હતો. તો આ અફઘાનિસ્તાન છે, આ પાકિસ્તાન છે. આપણે અહીંયા જોવો ને, ચાલો ને, આ આપણું રહ્યું જો, આ તજાકિસ્તાન દેખાય છે, તજાકિસ્તાન. આ અફઘાનિસ્તાન છે, આ પાકિસ્તાન છે. એનો મતલબ એમ કે પાકિસ્તાનની આ બાજુ હશે ઈરાન, આ બાજુ હશે ઈરાન, અને આ બાજુ આવતું છે ઈરાક. તો હવે ધ્યાનથી સમજજો કે આ ગાંધાર શૈલીના સ્થળ તમારે આવડવા જ જોઈએ, કારણ કે તમને એક્ઝામ પૂછશે કે ગાંધાર શૈલીના સેન્ટરો કયા કયા હતા. તમને ગાંધાર તો બધાને આવડી જ જશે કારણ કે ગાંધાર નામ છે,
પણ ગાંધાર એટલે શું? આજનું અફઘાનિસ્તાન અને પાકિસ્તાનનો પાર્ટ એટલે ગાંધાર. પછી કંદહાર, અફઘાનિસ્તાનમાં કંદહાર આવ્યું છે. પછી બેક્ટ્રિયા નામનો એક શબ્દ તમારા વાંચવામાં આવશે, બેક્ટ્રિયા. તો બેક્ટ્રિયા એટલે શું? તો બેક્ટ્રિયા એટલે કે ઓકે ચાલો આ ગ્રીન કલર દોરું છું. અફઘાનિસ્તાન, તજાકિસ્તાન અને અહીંયા એક આવશે ઉઝબેકિસ્તાનનો ભાગ. આને કહેવાય બેક્ટ્રિયા રીઝન. બેક્ટ્રિયા રીઝન. ઓકે, જેમ કે અહીંયા બતાવું તમને, જો આ ઉઝબેકિસ્તાન દેખાણું, ઉઝબેકિસ્તાન જો ચાલો આપણે કંઈક દોરીએ. આ ઉઝબેકિસ્તાન દેખાણું, ઓકે ડન. પછી આ જે દેખાશે ને, આ જે દેખાય છે આ એ તજાકિસ્તાન છે અને આ જે દેખાય છે ને એ અફઘાનિસ્તાન છે. તો અફઘાનિસ્તાનનો ઉપરનો પોઈન્ટ લઉં, પછી તજાકિસ્તાનનો પોઈન્ટ લઉં અને ઉઝબેકિસ્તાનનો પોઈન્ટ લઉં, તો આટલો જે રીઝન બને એને કહેવાય બેક્ટ્રિયા. તો બેક્ટ્રિયા એટલે કયું કયું રીઝન? ઉઝબેકિસ્તાનનો થોડો ભાગ, પછી આ બાજુ આવે તજાકિસ્તાનનો થોડો ભાગ અને અફઘાનનો થોડો ભાગ. આને કહેવાય બેક્ટ્રિયા રીઝન. આટલું ક્લિયર? બેક્ટ્રિયા રીઝન. ઉઝબેકિસ્તાન, તજાકિસ્તાન અને અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાનની આજુબાજુમાં ઊંઝ અને તાજુ. ઓકે, ઊંઝ અને તાજુ આવો શબ્દ યાદ રાખજો. ઉ અને ત, ઊંઝ, તજ, ઉઝબેકિસ્તાન, તજાકિસ્તાન, અફઘાનિસ્તાન, એને બેક્ટ્રિયા રીઝન કહેવાય. પછી પરથિયા, તમારા વાંચવામાં આવશે પરથિયા. તો પરથિયા ઉપરથી આવ્યું પર્શિયા, પર્શિયા ઉપરથી આવ્યું ઈરાન, અને ત્યાંથી જે આપણે ત્યાં સ્થળાંતરણ કરીને આવ્યા કે ત્યાં આગળ ધાર્મિક અંધતાના લીધે જે પારસીઓને ભાગવું પડ્યું, તો પારસી શબ્દ કોના પરથી પડ્યો? પર્શિયા ઉપર. પર્શિયા શબ્દ કોના પરથી પડ્યો? પરથિયા. તો પરથિયા એટલે ઈરાન. ઈરાન, આ ઈરાનનો ભાગ એટલે પરથિયા. તો પરથિયા અહીંયા છે ઈરાનમાં, બરોબર. પછી બેક્ટ્રિયા અહીંયા છે. બેક્ટ્રિયા એટલે ઈરાનથી ઉપર થોડું, અફઘાનિસ્તાનનો ભાગ, તજાકિસ્તાનનો ભાગ ને ઉઝબેકિસ્તાનનો ભાગ. અને આ છે ગાંધાર રીઝન, બરાબર. તો ગાંધારની ઉપર છે બેક્ટ્રિયા, ગાંધારની આ બાજુ છે પરથિયા. તો બેક્ટ્રિયા, પરથિયા, ગાંધાર, કંદહાર. કંદહાર, કંદહાર એ ગાંધારની આ બાજુ આવશે, એ કંદહાર આવશે, બરાબર. કંદહાર. પછી તમે બધાને ખબર છે પાકિસ્તાનમાં આવેલી તક્ષશિલા, પછી પાકિસ્તાનમાં આવ્યું છે પેશાવર. આ બધા પ્લેસ તો કોઈ ભૂલશે નહીં, ગોબા ઉપાડવાના હોય જેથી તેથી ત્યારે અહીંયા કરવાનું છે. તક્ષશિલા, પેશાવર પાકિસ્તાન, પરથિયા એટલે ઈ મોડર્ન ડે નું ઈરાન, બેક્ટ્રિયા એટલે અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન ને તજાકિસ્તાન, ગાંધાર એટલે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનનો થોડો ભાગ, કંદહાર એટલે અફઘાનિસ્તાન. હવે હું જે કહું છું ને એ થોડા યાદ રાખજો, પછી એનો સવાલ આમથી આમ નહીં થાય. ગમે તેવો અઘરો સવાલ પૂછે સાહેબ, સાંસ્કૃતિક વારસો એકદમ ડિટેલમાં ભણીશું સાહેબ, તો અહીંયા તમને એમ પૂછે કે હવે શું, તો એટલું યાદ રાખજો. હું એમ કહું છું કપીશ, કપીશ 2 ગ્રામ બામ આપને. કપીશ તું 2 ગ્રામ બામ આપને યાર મને. તો પેલા કીધું હદ થઈ ગયો, અરે યાર હદ થઈ ગઈ, આ મારો બેટો બામય નથી રાખતો, બરાબર. આપણે નથી કે જંડુ બામ, બરાબર. તો શું કીધું? કપીશે કીધું કે ભાઈ 2 ગ્રામ બામ આપને. એટલે પેલા શું કીધું? હદ થઈ ગયો, અરે તારે યાર હદ થઈ ગયું, બામ 2 ગ્રામ માંગવા આવ્યો. તો કપીશ 2 ગ્રામ બામિયાન. બામિયાનમાં એટલી મોટી બૌદ્ધની મૂર્તિ હતી બામિયાનમાં, પણ ત્યાં આગળ અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવ્યું અને એ એટલી વિશ્વ વિરાસત જેવી જબરદસ્ત બૌદ્ધની મૂર્તિ હતી અને જમીન દોસ્ત કરી નાખી. અને ધાર્મિક અંધતામાં એક મહાપુરુષની મૂર્તિ, એક વિશ્વ વિરાસતને જમીન દોસ્ત કરી નાખી અફઘાનિસ્તાનના તાલિબાનોએ ધાર્મિક અંધતામાં. અને એના લીધે બામિયાન, યુપીએસસીમાં પણ સવાલ પૂછાઈ ગયો હતો કે બામિયાન બુદ્ધનું શિલ્પ કયા દેશમાં આવ્યું છે? અફઘાનિસ્તાનમાં, જ્યાં ધાર્મિક અંધતા હેઠળ તાલિબાનોએ વિશ્વ વિરાસત. તમે ખાલી નેટ પર ઇમેજ તો જોજો સાહેબ, તમને એમ થાય ઓહો યાર એટલું જબરદસ્ત શિલ્પકામ એ સમયે કર્યું હતું. અને આ
ધાર્મિક અંધતામાં એને પાડી દીધું, જમીન દોસ્ત કરી દીધા બુદ્ધને સાહેબ. આટલું ક્લિયર. અને હદ ઉપરથી યાદ રાખજો, હદ્દા. બરાબર. તો આ કપેશ, બેગ્રામ, બામિયાન ના હદ્દા એ અફઘાનિસ્તાનમાં આવેલા સ્થળો છે જે ગાંધાર શૈલીના મૂર્તિકલા માટે પ્રખ્યાત હતા. તો તમને એટલું યાદ રહેવું જોઈએ, ગાંધાર બધાને ખબર પડી જાય, કંદહાર બધાને ખબર પડી જાય, તક્ષશિલા બધાને ખબર પડી જાય, પેશાવર બધાને ખબર પડી જાય કે આ ગાંધારની આજુબાજુ છે. પણ બેક્ટ્રિયા એટલે શું? તો બેક્ટ્રિયા એટલે અફઘાનિસ્તાનનો ઉપરનો ભાગ, જેને કોણ કોણ અડે છે? ઉઝબેકિસ્તાન અને તઝાકિસ્તાન. આટલું ક્લિયર. તો બેક્ટ્રિયા આવ્યો, તો બેક્ટ્રિયા ઉપર, ગાંધાર અહીંયા, તો આ બાજુ નીચે આવશે પરથિયા એટલે ઈરાન. તો બેક્ટ્રિયા, પરથિયા અને અફઘાનિસ્તાનમાં એટલા પ્લેસ યાદ રાખવાના છે ગાંધાર શૈલી માટે. કપીસ, 2 ગ્રામ બામ. આપને પેલા કીધું હદ થઈ ગયો યાર, બામ માંગવાનું હે 2 ગ્રામ. તો કપીસ, 2 ગ્રામ, બામિયાનના હદ્દા આ નામના સ્થળો અફઘાનિસ્તાનમાં આવ્યા છે, જ્યાં આગળ ગાંધાર શૈલીની મૂર્તિકલાનો વિકાસ થયો હતો. આટલું ક્લિયર બધાને? ચાલો આગળ જઈએ. આપણે જોઈ લીધું કે ભાઈ સ્થળ શું હતું ને વોટ એવર, કે કોને સંરક્ષણ આપ્યું, કયા વર્ષે હતું ને એ બધું આપણે જોઈ લીધું. હવે આપણે એમ થાય કે આ ગાંધાર શૈલીની જે મૂર્તિ હશે, તમને એમ થાય ઇમેજ આપણે રાખી છે યાર, જોરદાર કામ કરવાના છે, બરાબર છે. ભણવાનું તો સિમ્પલ નહીં, ભણવાનું તો દિલથી ભણવાનું. એ પછી ફ્રીમાં હોય કે ચાર્જેબલ હોય કે જે હોય, વિદ્યાને તોલી ના ભણાય. ભણવું હોય તો દિલથી ભણાય, બાકી સરેન્ડર કરી નાખવાનું કે ભાઈ આપણે આ ફિલ્ડમાં ચાલી એમ નથી સાહેબ, અમારે તૈયારી નથી કરવી, બરાબર. પણ કરવી હોય તો પ્રોપર કરવાની, કારણ કે શોલ્ડર પર સ્ટાર લગાવવાના સપના આખું ગામ જોવે છે, પણ એમ સફળતા મળતી નથી. મેં પણ સપનું જોયું હોય, XYZ પણ જોયું હોય, પણ સફળતા મેળવવા માટે ભાષાના વિષયો, GS ના વિષયો બધા પર પ્રભુત્વ તમારું જોરદાર હોવું જોઈએ. ખાલી GS મજબૂત હશે તો પણ તમે અધિકારી બનશો નહીં, બધા ઉપર પ્રભુત્વ સારું હોવું જોઈએ. ચાલો કન્ટિન્યુ કરીએ. મટીરિયલ શું વાપર્યું હતું ગાંધાર શૈલીએ? તો ગાંધાર શૈલીમાં જે મટીરિયલ વાપર્યું હતું ને, તો આપણે એમ કે ગંધારું. ગાંધારમાં આમ યાદ રાખો, ગંધારું. તો હવે તમને મને કહો, હું એમ કહું કે આ બ્લુ કલર છે, એમાં હું ગ્રે કલર ભેગું કરું તો યાર કેવું લાગે યાર? બ્લુ કલરમાં ગ્રે કલર ભેગો કરો તો યાર ગંધારું લાગે યાર. તો એટલું યાદ રાખજો કે આ લોકોએ જે પથ્થરનો ઉપયોગ કર્યો હતો એ ગંધારો કેમ લાગતો હતો? તો બ્લુઇશ ગ્રે કલર. ક્યાં બ્લુ કલર ને ક્યાં ગ્રે કલર, પણ એના મળતો કલર બ્લુઇશ ગ્રે કલરનો પથ્થર વાપર્યો હતો, એટલે તમને એમ લાગ્યું ગંધારું છે આ યાર. આ કઈ સરસ થોડું કહેવાય, ચોખ્ખું થોડું કહેવાય, ગંધારું. બ્લુ કલર ને ગ્રે કલર, બ્લુઇશ ગ્રે કલરના પથ્થરનો ઉપયોગ કરીને ગાંધાર શૈલીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, એની મૂર્તિ બનાવવામાં આવતી હતી. અને અહીંયા યાદ રાખજો કે આ તો શરૂઆતનો ફેઝ હતો, આ શરૂઆતમાં આ વસ્તુ બનાવવાની હતી. પણ પાછળનો જે ફેઝ આવે છે, પાછળનો ફેઝ, અને એ પાછળના ફેઝમાં જે મૂર્તિ બનાવવામાં આવી એ પથ્થરમાંથી નહીં, એ મડ અને સ્ટકોમાંથી બનાવવામાં આવ્યું. મડ અને સ્ટકો આ શું છે આપણે ગુજરાતીમાં જોઈ લેશું, પણ એટલું યાદ રાખજો, મડ અને સ્ટકો તો એટલું કહેવાનું બાપુ હાય હારું હતું કે બ્લુ ગ્રે કલર તો હતો યાર, ગંધારું કાદવ કીચડ જેવું, પ્લાસ્ટર જેવું કરવાનું બધું, કોઈ પથ્થર તમને મળ્યો નહીં. તો એટલું યાદ રાખજો, ગાંધાર શૈલીમાં ગંધારું મટીરિયલ યાદ રાખવાનું કે એકદમ બ્લુ કલર ની ગ્રે, બ્લુઇશ ગ્રે કલરનો પથ્થર, અને પાછળના ફેઝમાં તો એનાથી ગંધારું. મડ એટલે કાદવ થાય, અને સ્ટકો એટલે કે સિમેન્ટ જેવું પ્લાસ્ટર થાય. સિમેન્ટ અને ચિનાઈ માટી જેવું પ્લાસ્ટર થાય, જેને સ્ટકો કહેવાય. તો અહીં યાદ રાખજો, મડ અને સ્ટકોમાંથી પાછળના ફેઝમાં શું કહેવાય, ગાંધાર શૈલીની મૂર્તિઓ બનાવવામાં આવતી હતી. તો તમને આ યાદ રહેવું જોઈએ. તો બ્લુઇશ ગ્રે પથ્થર, પણ શરૂઆતમાં પાછળથી મડ એટલે કાદવ કીચડ, સ્ટકો એટલે સિમેન્ટ ચિનાઈ માટી જેવું પ્લાસ્ટર અથવા તો એવી રચના. તો મડ અને સ્ટકોમાંથી બનેલા પથ્થર જેવી રચનાને કોતરીને એમાંથી આ વસ્તુ બનાવવામાં આવે. આમ સમજો ને કે સિમેન્ટ હોય, સિમેન્ટ એને તમે વાપરો નહીં ને એનામાં પાણી નાખો તો સિમેન્ટ જામીને ગઠ્ઠો થઈ જાય, પછી એમાં તમે કોતરણી કામ કરો તો એવી રીતના આ શિલ્પ બનતું હતું. તો એને કહેવાય મડ અને સ્ટકો, ગાંધાર શૈલી. હવે આ શૈલી પર કોઈની અસર હતી? તો હવે તમે જ વિચારો કે આ શૈલી પર હું એમ કહું, આ શૈલી પર હું તમને એમ કહું કે ગ્રીક, રોમન અને હેલેનિસ્ટિક
ગ્રીક, રોમન અને હેલેનિસ્ટિક વંશ હતા એની અસર આના પર જોવા મળે છે અને સ્થાનિક અસર પણ જોવા મળે છે. હવે તમને એમ થાય કે આ કેવું થયું યાર, ગ્રીક ને રોમન ને હેલેનિસ્ટિક વંશ ને સ્થાનિક અસર જોવા મળવી ને આ બધું કેવા શું માંગે છે? તો ચાલો જોઈએ. હવે જો આ મેં મેપ દોર્યો છે. મેં તમને શું કીધું? ભારત, પાકિસ્તાન, ઈ ને જોડો તો ઈ બાકી રહી જાય. પાકિસ્તાન, ઈરાન, ઈરાક, પછી જોર્ડન, જોર્ડન થી ઇઝરાયલ, ઇઝરાયલ થી અહીંયા તુર્કી, અને તુર્કી થી અહીંયા જાવ તો ગ્રીસ. તો ગ્રીસ થી એલેક્ઝાન્ડર ધ ગ્રેટ પણ ભારત તરફ આક્રમણ કરવા આવ્યો હતો. વિશ્વ વિજેતા બનવાનું સપનું પણ ગ્રીકના સિકંદર ને એલેક્ઝાન્ડર ધ ગ્રેટ ને એટલું બધું સફળ થયું નહોતું, કારણ કે એને ભારતની ખાલી વાર્તાઓ સાંભળી તો એને એમ થયું કે યાર બાપુ ભીંડા તો કાઢી નાખશો યાર, આ ભારતીય છે સાહેબ. તો એ એલેક્ઝાન્ડર ગ્રીસ થી જે આવ્યો હતો એવા ઘણા આક્રમણકારીઓ જે ભારત તરફ આવ્યા, જેને પોતાનો ડેરો અહીંયા જમાયો હતો. આ ભાગમાં ડેરો જમાયો હતો. હિન્દકુશ અને ઓક્સસ રિવર, હિન્દકુશ અને ઓક્સસ રિવર, આ ઓક્સસ રિવર આમ જાય છે અને હિન્દકુશ પર્વત આમ હોય, તો આ બેની વચ્ચે આ લોકો જે ગ્રીક આક્રમણકારીઓ હતા એને પોતાનો ડેરો જમાવ્યો હતો. તો એ અહીંયા આસપાસ હતા, ગાંધાર, બેક્ટ્રિયા, બરાબર, અને આ પરથી આ રીઝનમાં એ લોકોએ પોતાનો ડેરો જમાવ્યો હતો. તો મારે શું કહેવાનું છે કે ગાંધાર શૈલીની જે શિલ્પકલા અહીંયા વિકસી છે ને, એના પર શું કામ ગ્રીક, રોમન અને હેલેનિસ્ટિક વંશોના પ્રભાવ જોવા મળે છે? કારણ કે ગ્રીક આક્રમણકારીઓ જે ભારત તરફ વિશ્વ વિજેતા બનવા માટે નીકળ્યા હતા, તો એ પોતાની સાથે શિલ્પકારોને લઈને આવ્યા હતા, જે અહીંયા કાયમી રીતે વસી ગયા. તો એ ગ્રીકની શિલ્પકલાનું, રોમન શિલ્પકલાનું નોલેજ લઈને તો આયા હતા, અને અહીંયા સ્થાનિક લોકો તો મૂર્તિઓ નાની મોટી કંઈક બનાવતા જ હશે. તો સ્થાનિક લોકોની શૈલી અને એ લોકોની શૈલી બે ભેગી થઈ અને ગાંધાર શૈલીનું નિર્માણ થયું. તો ગાંધાર શૈલી એ સ્વદેશી છે કે એના પર બાહ્ય અસર જોવા મળે છે? તો કહેવાનું કે સ્વદેશી હતી, એની ઉપર બાહ્ય અસર થઈ છે, એટલે આ પ્રોપર સ્વદેશી શૈલી નથી. એના પર કોની અસર જોવા મળે છે? ગ્રીક, રોમન અને હેલેનિસ્ટિક. ઓકે, હેલેનિસ્ટિક શબ્દ શું છે? તો આ ગ્રીકમાં જે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ હતો ને, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એ ક્યાંથી આવતો હતો? ગ્રીક રીજન થી. તો એનું પતન થયું પછીથી જે ગ્રીક રીજનની જે ડાયનેસ્ટી ઓળખાતી હતી એને હેલેનિસ્ટિક ડાયનેસ્ટી કહેવાતી હતી. એટલે એમ સમજો ને કે પૂછડું કાંઈ અલગ નથી, આ બધું એક જ છે. ગ્રીસની આસપાસનો વિસ્તાર, યુરોપ રીજન, અને એ ભારત તરફ આવ્યા અને એટલા ભાગમાં એ લોકો વસી ગયા, એટલે પોતાની બધી નોલેજ અહીંયા થાપી દીધું. તો આપણી મૂર્તિ કલામાં બદલાવ આવ્યો ને એના લક્ષણો એની અંદર આવી ગયા. તો એટલું યાદ રાખજો કે એના પર કોની અસર થાય છે? તો ગ્રીક, રોમન અને હેલેનિસ્ટિક વંશની અસર થાય છે. આવ્યા ક્યાંથી? યુરોપથી આવેલા આક્રમણકારો જે ભારત આ છે એની આ સરહદ, એટલે કે આપણે એને આમ પણ કહી શકીએ ઉત્તર પશ્ચિમ પંજાબ ફ્રન્ટિયર રીજન, બરાબર. પંજાબ આખો આવો વિસ્તાર હતો, બરાબર, જેનો ખાલી પૂર્વ ભાગ જ આપણી બાજુમાં છે, બાકીનો પશ્ચિમ બાજુ ભાગ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના રીજનમાં જતું રહ્યું છે. તો ઉત્તર પશ્ચિમ પંજાબ ફ્રન્ટિયર અને અફઘાનિસ્તાનનો જે આ રીજન હતો એમાં એ લોકો સ્થાયી થયા. તો પોતાના સાથે આવેલા શિલ્પકારોએ ગ્રીક, રોમનની અસર એના પર નાખી, સ્થાનિક શૈલી પર, અને નવી શૈલી બનાવી, ગાંધાર શૈલી. તો અહીંયા યાદ રાખજો, હેલેનિસ્ટિક એટલે ગ્રીક જ, પણ ગ્રીકમાં જ્યારે એલેક્ઝાન્ડર ધ ગ્રેટનું પતન થયું, મર્યો, પછી ત્યાંનું જે ડાયનેસ્ટી છે એને હેલેનિસ્ટિક વંશ કહેવાય છે. તો એનો પ્રભાવ અહીંયા જોવા મળે છે. તો શું પ્રભાવ જોવા મળ્યો? પ્રભાવ એ જોવા મળ્યો કે ગ્રીક, રોમન અને હેલેનિસ્ટિક વંશના જે લોકો હતા એ એના દેવી દેવતાઓ તરીકે કોને પૂજતા? એરિસને પૂજતા, અપોલોને પૂજતા, આર્ટિમિસને પૂજતા. તમે અપોલો હોસ્પિટલનું નામ સાંભળ્યું હશે, પછી આર્ટિમિસ, તમે ચંદ્રનું મિશન માટે યુએસએ નું, તમે મારે એ નથી, પછી હું બમ ગોળા મારીશ, બરાબર, એટલે મારા પર ફોકસ નહીં કરતા, બરાબર, એ બધું સાયન્સ એન્ડ ટેકમાં આવે. આર્ટિમિસ નામનું તમને યુએસએ નું એક ચંદ્રયાન મિશનની પણ તમને નામ જોવા મળ્યું છે, આર્ટિમિસ. અપોલો હોસ્પિટલનું નામ જોવા મળ્યું છે. પછી હોલીવુડના મૂવી જોતા હશો તેમાં આવશે જ્યુસ કા લડકા હૈ એ, બરાબર, જ્યુસ, બરાબર. તો જ્યુસ, આર્ટિમિસ, હેરા
હેરા, જ્યુસ, આર્ટેમિસ, અપોલો, એરિસ આ બધા ગ્રીક, રોમન, હેલેનિસ્ટિક વંશમાં પૂજાતા દેવી દેવતાઓ છે. તો આપણે જે ગાંધાર શૈલી છે એ બૌદ્ધની મૂર્તિ બનાવવામાં આવી ને, તો આપણે ત્યાં જે ભગવાન તરીકે પૂજાતા હતા એ બૌદ્ધ પૂજાતા હતા. અને હિનયાને એમ કીધું કે અમે મૂર્તિ નહીં માનીએ, પણ મહાયાને કીધું કે બાપુ અમે તો મૂર્તિ પૂજા કરીશું. તો આ તો અનુમૌર્ય કાળમાં હિનયાનનો પ્રભાવ ઘટીને મહાયાનનો પ્રભાવ આવ્યો. એટલે તરત જ એમ નક્કી કરવામાં આવ્યું કે ચાલો હવે આપણે બાપુ બૌદ્ધની મૂર્તિ બનાવશું. અને બૌદ્ધની મૂર્તિ બનાવવાની શરૂઆત અહીંથી જે થઈ એને ગાંધાર શૈલી કહેવાની. જેના પર ક્યાંથી આવેલા શિલ્પકારોનો પ્રભાવ પડ્યો? ગ્રીક, રોમન, હેલેનિસ્ટિક. એટલે એને શું કીધું? બનાવી બુદ્ધની મૂર્તિ, પણ એને એરિસ, અપોલો, આર્ટેમિસ, જ્યુસ, હેરા જેવી વાળની સ્ટાઇલ કરતા હોય, જેવા કપડાં પહેરતા હોય, જેવા મસલ્સ બતાવતા હોય, એ બધી વસ્તુ બુદ્ધમાં એને ઉતારી દીધી. તો અહીંયા યાદ રાખજો. અને એમાંય કયા દેવને નજીકના બહુ શિલ્પ બનાવવામાં આવ્યા? અપોલોના નજીકના શિલ્પ બહુ બનાવવામાં આવ્યા. તો ગાંધાર શૈલીએ કયા ભગવાનના શિલ્પ બનાવવામાં આવતા હતા? બૌદ્ધ. મૌર્યકાળ કે અનુમૌર્ય? અનુમૌર્યકાળ. કયા બૌદ્ધિઝમના પ્રભાવ હેઠળ? હિનયાન કે મહાયાન? મહાયાન. મહાયાન મ ફોર મ. તો હિનયાન મૂર્તિમાં નથી માનતું, પણ મહાયાન બૌદ્ધિઝમ મ ફોર મ. તો મ એટલે મહાયાન ને મ એટલે મૂર્તિ. તો એ મૂર્તિ પૂજા માને છે. અને આ બધા દેવી દેવતાની અસર, પણ એમાંથી શ્રેષ્ઠ અપોલોની. અહીંયા સુધી ક્લિયર? ચાલો ડન. આગળ હવે આ આવ્યું બાપુ. ક્યાં ના કહેતા સાહેબ દેખાવ કેવો હશે? દેખાવ કઈ ચિત્ર દેખાતું નથી. કઈ ચિત્ર દેખાયું જોઈએ, એકચ્યુઅલી આવું જ ચિત્ર છે સાહેબ. તો હવે ધ્યાન આપો, ગાંધાર શૈલીમાં શું શું તમારે જોવાનું છે? તો તમારે ગાંધાર શૈલીમાં એક વસ્તુ એ જોવાની છે કે બુદ્ધની હેરસ્ટાઇલ. તો બુદ્ધની હેરસ્ટાઇલ તમે આમ જુઓ, આ વાળ તમે જુઓ, બૌદ્ધના વાળ તમે જુઓ બધી જગ્યાએ, તમને એમ થાય છે કે પાણીની લહેર ચાલતી હોય ને એવી રીતના વાળ છે બુદ્ધના. જો બધામાં હેરસ્ટાઇલ તમે જુઓ, વાકડિયા કરતા એને કહેવાય પાણીની લહેરો થતી હોય ને એવા એના વાળ છે. આવી હેરસ્ટાઇલને કહેવાય વેવી હેરસ્ટાઇલ. અરે બાપુ ઇંગ્લિશ ના લખો ને, આલા તો લખો ને ગુજરાતી, લહેર જેવા વાળ. બરોબર? તો તમે સેમ રોમનના દેવી દેવતા જુઓ, અપોલોની મૂર્તિ તમે જુઓ, આર્ટેમિસની મૂર્તિ જુઓ, પછી તમે શું કહેવાય હેરાની મૂર્તિ જુઓ, જ્યુસની મૂર્તિ જુઓ તમે, તો એમાં તમને એમના વાળ આવા દેખાશે, લહેરાતા. તો બરોબર, તો લહેરાતા વાળ તમને અહીંયા ગાંધાર શૈલીની મૂર્તિ કલામાં જોવા મળશે. કારણ કે ગાંધારથી આ બાજુ ગ્રીક છે આવ્યા, એની અસર લઈને આવ્યા. એને કીધું બાપુ વાળ તો આપણે આવા જ કરશું, વેવી હેર જોવા મળશે. આટલું પેલા ક્લિયર. બીજી વસ્તુ ડન. પછી તમે જુઓ કે બૌદ્ધની આંખો છે ને એ યોગિક મુદ્રામાં છે. બૌદ્ધની આંખો જે છે એ યોગિક મુદ્રામાં છે. આટલું પેલા ક્લિયર. પછી તમે જુઓ બૌદ્ધના જે કપડા છે, ડ્રેસિંગ સેન્સ છે, જો એને ટોગા કહેવાય. શું કહેવાય? ટોગા. તો આ ટોગા છે ને એ કોણ? તો જે ગ્રીક છે, રોમનના લોકો છે, હેલેનિસ્ટિક વંશના લોકો છે, એના તમે સુપર હીરો જોજો. આમ 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 કપડા પહેરીને આમ આવશે. હા, આવી રીતના હોલીવુડમાં આમ 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 ચાલતા આવતા હશે ને અહીંયા બધા આમ કપડા, ખંભા હશે ને ખંભા, ત્યાંથી કપડા આમ લબડતા આમ હશે. બરોબર? અને આમ આમ કરીને આવશે જ્યુસ. બરોબર? અથવા તો કોઈ પણ આવી રીતના આવશે. તો એના જે દેવી દેવતાઓ કપડાની જે ખંભાથી જ કપડા લઈ લેવા, ખંભાથી, અને આમ લબડતા રાખવા. બરોબર? તો એવા જે કપડા છે એને ટોગા હેરસ્ટાઇલ કહેવાય. અને એ ગ્રીક, રોમન, હેલેનિસ્ટિક વંશની છે. તો એવી રચના સેમ આપણા બુદ્ધની ગાંધાર શૈલીની મૂર્તિમાં જોવા મળશે. બંને ખંભા કવર કરી લે છે અને આવી રીતના એકદમ શું કહેવાય કપડા લોંગ લેન્થના આવી રીતના હશે. તો આ જ શું કહેવાય શિલ્પ રચનામાં આ રીતના ડ્રેસિંગ સ્ટાઇલ તમને જોવા મળશે. આટલું ક્લિયર બધાને? ઓકે ડન. ચાલો બીજું શું છે ખબર છે? એમનું જે નાક જે દોરવામાં આવે છે ને આ શૈલીમાં, નાક એકદમ શાર્પ દોરવામાં આવે છે. એનું નાક એકદમ શાર્પ દોરવામાં આવે છે. એટલે કે અણી વાળો ભાગ હશે નાકનો. જો અણી વાળો ભાગ અહીંયા દેખાશે. બરોબર? અણી જેવો જ ભાગ તમને ચોખ્ખો દેખાશે. બરોબર? તો એમનું જે નાક હશે ને એ શાર્પ હશે, શાર્પ. બરોબર? પછી એની આંખની જે મુદ્રાઓ જે છે ને એ યોગિક મુદ્રા હશે. એટલે સુધી પેલા બધાને ક્લિયર. પછી શું આવશે? તો બૌદ્ધની આ મૂર્તિ તમે જુઓ તો તમને અહીંયા દાઢી દેખાશે અને અહીંયા મૂછ દેખાશે.
તો ગાંધાર શૈલીની મૂર્તિઓમાં તમને ક્યાંક બૌદ્ધિઝમમાં દાઢી અને મૂછ દેખાય છે, ક્યાંક તમને દાઢી અને મૂછ દેખાય છે. આ વસ્તુનો તમે ધ્યાન રહેજો. જો અહીંયા પણ તમને ટોગા નામની ડ્રેસિંગ સેન્સ દેખાશે. જો આવી રીતના લાંબા લાંબા કપડા, બરાબર, તો અહીંયા તમને દેખાશે. પછી તમને ખંભાથી ખંભા કવરેજ દેખાશે. પછી તમને લહેરાતા વાળ દેખાશે. આંખો બંધ હશે, આંખો બંધ હશે, આંખો બંધ હશે અને યોગિક મુદ્રામાં હશે. નાક એકદમ શાર્પ હશે, બરાબર. જો એકદમ શાર્પ હશે, નોકની દોંડીએ ચાલ્યા કરો એવું નથી કહેતા, તો નોકની દોંડીએ એટલે કે નાકની દાંડી છે એકદમ શાર્પ અહીંયા તમને દેખાશે બૌદ્ધના શિલ્પમાં. કપાળ ખૂબ મોટું હશે, કપાળ ખૂબ મોટું હશે, એમાં ચાંદલો હશે, જે એના જ્ઞાનત્વનું ખ્યાલ આપે છે. એટલે સુધી પેલા ક્લિયર બધાને? ડન. ઓકે, ચાલો હવે આમાં આપણે શું શું વસ્તુ મિસ કરીએ છીએ જોઈ લો. યસ, આ જે એની બાજુમાં જે છે આ ગોળ, એને ઇંગ્લિશમાં હાલો કહેવાય, જેને ગુજરાતીમાં કહેવાય પ્રભામંડળ અથવા આભામંડળ. તો અહીંયા યાદ રાખજો કે આ જે પ્રભામંડળ ને આભામંડળ છે એમાં કોતરણી કામ દેખાતું નથી, કારણ કે તમારે બીજી શૈલી સાથે જ્યારે કમ્પેરિઝન કરવાનું હશે ત્યારે એમ કહેવું પડશે કે ચાંદલો તો છે, વાળ છે, પણ વાળ એ લહેરાતા વાળ છે, ચાંદો છે એ પ્રોમિનન્ટ છે, નાકની દાંડી છે એ શાર્પ છે, આંખો બંધ છે કારણ કે યોગિક મુદ્રામાં છે, કપડામાં બે શોલ્ડર કવર કરી લે એવી ગ્રીક સ્ટાઇલની શૈલીના કપડાનું કોતરણી કામ છે, ટોગા નામની. ઓકે, અને આ જે એની ફરતે જે પ્રભામંડળ છે અથવા તો આભામંડળ છે, જે કોતરણી વગરનું છે, પ્લેન છે, સાદું છે. આટલી બાબતનો તમને ખ્યાલ હોવો જોઈએ. અને તમે જોજો, હું તમને અહીંયા એક વસ્તુ કહી દઉં છું, આગળ પણ મેં એવા ચિત્ર મૂક્યા જ છે કે બૌદ્ધની જે આંખો હતી ને એ ખૂબ લાંબી હતી, લાંબી, બરાબર. આને પોળી કહેવાય. આવી આંખ હોય ને તેને કહેવાય પહોળી આંખ, અને આવી આંખ હોય ને એને કહેવાય લાંબી આંખ. આટલું ક્લિયર? તો ગાંધાર શૈલીમાં બૌદ્ધની જે આંખો હતી ને લાંબી હતી. તમે જુઓ, આટલી લાંબી છે, જો આટલી લાંબી એની આંખ છે, જુઓ, બરાબર. તો બૌદ્ધની ગાંધાર શૈલી છે એની આંખો કેવી હતી? લાંબી હતી ને બંધ હતી. અહીંયા સુધી ક્લિયર બધાને? ચાલો, દાઢી આવી ગઈ, મૂછ આવી ગઈ, વાળ લહેરાતા આવી ગયા, નાક પ્રોમિનન્ટ આવી ગયું, બરાબર, કપાળ મોટું છે એવું આવી ગયું, ચાંદલો છે એ આવી ગયું, આભા મંડળ છે એ આવી ગયું. બીજું કઈ મિસ થતું હોય તો આપણે ચેક કરી લઈએ, પછી આપણે આગળ વધી જઈએ. ઓકે, ડન, ક્લિયર. ચાલો આગળ જઈએ. ચલો, સ્લાઇડ ખાલી, સ્લાઇડ ખાલી. ઓકે, ડન. મથુરા શૈલી, બરાબર. મથુરા શૈલી આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો મથુરા શૈલીમાં આપણે શું કરવાનું છે? તો હવે ધ્યાન આપજો કે મથુરા શૈલીમાં આપણે શું કરીશું. તો મથુરા શૈલીમાં એટલું કરો કે પહેલા તો તમને ખબર એટલી પડી જાય કે યાર મથુરા શૈલી શું છે. તો ભાઈ બાપુ, આ મૂર્તિ કલા છે ભાઈ. એટલે ક્યારે ઉદ્ભવી હતી ભાઈ? અનુ મૌર્ય. તો ભાઈ મૌર્યમાં કેમ નહોતી ઉદ્ભવી? તો ભાઈ મૌર્યમાં એટલા માટે નહોતી ઉદ્ભવી કે હિનયાન બૌદ્ધિઝમમાં માનતા હતા, અથવા તો બીજી કોઈ પરંપરા ત્યારે પ્રોમિનન્ટ હતી, જ્યારે મૂર્તિ કળા નહોતી, ખાલી સંકેતોથી દર્શાવાતા એના આદ્ય જે પણ હોય. તો અનુ મૌર્યમાં મહાયાન બૌદ્ધિઝમ આવ્યું, અને મહાયાન બૌદ્ધિઝમ આવ્યું એટલે મૂર્તિ કલા લઈને આવી અને બૌદ્ધની પ્રોમિનન્ટ. હવે ધ્યાન આપજો, આ સમય કયો. જો મથુરા શૈલી માટે તમે જેટલી પણ બુકો જોશો, નેટ જોશો, આ તે જોશો, ફલાણું પૂછડું જોશો, તો એમાં તમને બધી જગ્યાએ સમયકાળ અલગ અલગ દેખાશે. તો મારી પણ એક મજબૂરી હતી કે મારે પણ ઘણું રિસર્ચ કરવું પડ્યું કે યાર આ બધા કેમ સમયગાળ અલગ બતાવે. તો હું તો કઈ એવો જ્ઞાની તો નથી કે હમ બ્રહ્માસ્મિ કર્યું એટલે મને જ ખબર હોય. મારે પણ બુકો જોવી પડતી હશે. નીતિન સિંઘાનિયા જોઈ, પછી નેટ સર્ચ કર્યું, દ્રષ્ટિ આઈએસ જોયું, પછી ગુજરાતી પ્રકાશનોની જે બુકો છે એ જોઈ. મને ક્યાંય સંતોષ ના થયો. પછી મેં એક વસ્તુ બધામાંથી કોમન કાઢી અને એના ઉપર હું તમને અહીંયા ડેટ મૂકું છું. પછી તમને એમ થાય કે ના ના, મારે તારી ડેટ નથી કરવી, તો તમને જે બુક, જે રેફરન્સ તમારી પાસે હોય એને તમે લોજો. પણ આ લગભગ હું તમારું ખોટું પડવા દઈશ નહીં. છતાં તમે તમારી વિવેક બુદ્ધિથી ઉપયોગ કરજો. જ્યાં આવી રીતના હશે ત્યાં હું તમને સામેથી કહીશ. તમે મને ડાઉટ નથી પૂછતા, હું તમને સામેથી કહી દઉં છું. તો જો કેવી રીતના છે, જો 2 1 2 1, આના ઊંધા કરો.
12. તો તમારે ખાલી આમ યાદ રાખવાનું છે કે ઈસવીસન પૂર્વે બીજી સદી, ઈસવીસન પૂર્વે પહેલી સદી થી લઈને ઈસવીસન પૂર્વે 12મી સદી, આ સમયગાળો તમે યાદ રાખજો. લગભગ વાંધો આવશે નહીં, કારણ કે તમે જે બુકમાં જોશો તો એમાં એમ આપ્યું હશે કે પહેલી સદીથી લઈને ત્રીજી સદી. બરાબર, નીતિન સંઘાણીયા લેશો કે ગમે તે બુક લો છો, તમને આવું કંઈક દેખાશે, પહેલી સદીથી ત્રીજી સદી. હવે હું અહીંયા શું કહું છું એ ધ્યાન આપજો. ઈસવીસન પૂર્વે બીજી સદીથી લઈને ઈસવીસન પૂર્વે બીજી સદી અથવા તો ઈસવીસન પૂર્વે પહેલી સદીથી લઈને ઈસવીસન 12મી સદી સુધી મથુરા શૈલીનો નાનો મોટો ચડિયાતો નબળો કાળ ગણાય છે. પણ સંરક્ષણ આને કોણે આપ્યું હતું? તો ભાઈ મથુરા છે, મથુરા એ યુપીમાં આવ્યું છે. આ ક્યાં ગયું યુપી? અહીંયા છે ભાઈ, જો તો અહીંયા મથુરા છે. તો ભારતનો નીચેનો ભાગ કે ઉપરનો ભાગ? ઉપરનો ભાગ. અને ઉપરનો ભાગ અનુમૌર્ય સમયનો હોય તો આપણે આ યાદ રાખો ને, અનુમૌર્ય ઉપરનો ભાગ શ ક. તો શુંગ, કણવ, કુષાણ અને શક. તો કુષાણ અને શક, કુષાણ અને શક લોકોનો ખ્યાલ આમાં આવશે. ફરીથી કુષાણનો હિસ્સો વધુ, શકનો હિસ્સો ઓછો, પણ કુષાણ અને શક વંશે આ મથુરા શૈલીની મૂર્તિકલાને સંરક્ષણ પ્રદાન કર્યું હતું. અને ફરીથી કહું કે કુષાણ એટલે પહેલી સદી, ઈસવીસન પૂર્વે ને ઈસવીસન પહેલી સદી. તો ઓબ્વિયસ છે કે મથુરા શૈલી પહેલા એની રીતના પ્રારંભ કરી ચૂકી છે, નાના મોટા. આવી રીતના ન હોય કે કુષાણનો કનિષ્ઠ પેદા થયો અને તરત કીધું લે ચાલો ચાલો મૂર્તિ બનાવવા માંડો, એમ ના હોય સાહેબ. પહેલા એની પ્રારંભ કંઈક નાનો મોટો થયો હશે, આને પેટ્રોનેજ આપ્યું હશે, સંરક્ષણ આપ્યું હશે, ને એમાં એ પીક પકડી ગયું. બરાબર છે? તો આવું એ રીતના યાદ રાખજો. આ તમારું લગભગ ખોટું નહીં પડે. લગભગ એટલે ઘણો ચાન્સ છે કે ખોટું ના જ પડે, કારણ કે મેં ઘણા એવિડન્સ આમાં લીધા છે. પણ તમે અહીંયા યાદ રાખજો, ઈસવીસન પૂર્વે બીજી સદીથી લઈને ઈસવીસન 12મી સદીનો થોડો મોટો ચડિયાતો સારો પણ મથુરા શૈલીનો કાળ ગણાય છે, જેમાં સંરક્ષણ આપ્યું કુષાણ અને શંખ, જે ઈસવીસન પહેલી સદી, એટલા માટે લખેલું છે પહેલી સદીથી ત્રીજી સદી, પણ આપણે કાર્યકળાને લઈ શકીએ. અહીંયા સુધી ક્લિયર? તો મેં ઘણું અધ્યયન કરીને આ વસ્તુ મૂકી છે. ડન. ચાલો, સ્થાન. સ્થાન શું છે? સ્થાન શું છે? તો હવે અહીંયા ધ્યાન આપજો. હવે આ તો યાર સ્થાન આપણું અહીંયા મથુરા, મથુરા શૈલી એટલે મથુરા, પણ મથુરા કિથે? મથુરા યુપી કો. અને યુપીમાં કોની નદીના કિનારે? તો યમુના નદીના કિનારે. તો તમે જુઓ તો મથુરા આખા ગામને ખબર છે કે યુપીમાં છે, યમુના પાસે છે. તો એના પરથી એટલું પાટિયું ના બેસાડી શકો કે યુપીમાં યમુના, મથુરા તમને ખબર હોય તો તમે યુપીમાં સારનાથનું સ્થળ પણ આવ્યું છે. યુપીમાં અલ્હાબાદ એટલે કે પ્રયાગરાજ એની નજીક 8 કિલોમીટર દૂર જ કોસાંબી આવ્યું છે. તો કોસાંબી છે, સારનાથ છે, યમુના નદીનો કાંઠો છે, મથુરાનું જે રીઝન છે. અને એક વસ્તુ યાદ રાખજો, ઓકે, શ્રાવસ્તી પણ તમે કહી શકો. બરાબર? એક વસ્તુ યાદ રાખજો, મથુરા, મથુરામાં એક પ્લેસ આવ્યું છે, એનું નામ છે કંકાલ ટીલા. ટીલા એટલે ટીમ્બો, ટીલા એટલે ટીમ્બો. તો મથુરામાંથી એક પ્લેસ મળે છે કંકાલ ટીલા. ત્યાંથી જૈન સંબંધિત મૂર્તિઓ બહુ મળે છે. જૈન સંબંધિત મૂર્તિ અને અયંગપટ, અયંગપટ મળે છે. આ શું છે એ આપણે આગળ જઈને ભણીશું. બરાબર? પણ જૈનની મૂર્તિઓ કેમ છે એ પણ આપણે આગળ જઈને ભણીએ. થોડી વાર પછી આપણે જોઈએ. પેલા અહીંયા ધ્યાનથી જોવો ને ભાઈ, ધ્યાનથી જોવો ને ભાઈ. ઓકે, તો મથુરા યુપીમાં છે, યમુના નદી કિનારે છે. તો સારનાથ અને કોસાંબી પણ યુપીમાં છે, કંકાલ ટીલા પણ યુપીમાં છે. કંકાલ એટલે હાડકા, કંકાલી ટીલા, ટીલા એટલે ટીંબુ. તો આ મથુરામાં એક ટીંબો છે, એટલે કે માઉન્ટ. આપણે કેમ હડપ્પાના ટીંબા હોય, તો એવા ટીંબા છે. ત્યાંથી આપણે ખોદકામ કરતા જૈન સંબંધિત મૂર્તિઓ અને અયાંગ પટ્ટો આપણે મળ્યા છે. આ શું છે આપણે આગળની સ્લાઇડોમાં જોઈશું. પહેલા એટલું ક્લિયર.
તો ભાઈ મથુરા શૈલીના કેન્દ્રો કયા કયા? તો મથુરા પોતે, યમુના નદી કિનારે આવેલો કોઈ પણ પ્રદેશ, સારનાથ હોય, કોસાંબી હોય, શ્રાવસ્તી હોય કે કંકાલી ટીલા હોય, તો આ બધા પ્લેસીસ એ મથુરા શૈલીના મુખ્ય કેન્દ્રો આવેલા છે. જે ગાંધાર શૈલી અહીંયા હતી અને મથુરા શૈલી અહીંયા છે, તો અહીંયા જે હતા નમૂનાઓ જે ગ્રીક થી આવ્યા હતા એ અસર કરી ગયા બાપુ. બાકી અહીં આવીને કયો તો કહેવાય કે તમારી અસર આવી કે ન આવી. તો એટલું યાદ રાખજો કે આ શૈલી આપણી સંપૂર્ણ સ્વદેશી છે, કારણ કે બાપુ હિંમત નહીં કરી શકે અહીંયા આવવાની, કારણ કે આવ્યા ભેગા ગોબા ઉપાડી લેશે સાહેબ. તો એટલું યાદ, એમ તો આવ્યા હતા યાર, પછી સાવ એવું ન હોય, આવ્યા હતા પણ એટલી ફ્રીક્વન્સીમાં નહીં, જ્યાં સુધી આપણી કલા ડેવલપ થતી હશે ત્યાં સુધી. તો અહીંયા યાદ રાખજો. અને જે આવ્યા હતા ને એ પાછા ભારતીય બનીને અહીંયા રહી ગયા. ઓકે, મુગલોની જેમ કે અંગ્રેજોની જેમ કે યુરોપિયનની જેમ શક કુષાણ કણવ અને સાતવાહન ને ઈશ્વાંકુ એવા નહોતા જેવા મુગલો હતા અને જેવા અંગ્રેજો હતા. કારણ કે એ પોતાની સંસ્કૃતિ ભારત પર સ્થાપી, પણ ભારતની સંસ્કૃતિ એને અપનાવી નહીં. બાકી શક છે, કુષાણો છે, ઈશ્વાંકુ છે, સાતવાહન છે, એ તો ભારતના બનીને રહી ગયા કે ભાઈ અમારે તો ભારતને માનવું છે સાહેબ, બરાબર. તો મોગલોનું પતન થઈ ગયું અને અંગ્રેજોનું પતન થઈ ગયું, અને બધાએ ભારતને છોડવું પડ્યું અને ભારતમાં કાં તો એ એસેમ્બલેટ થઈ ગયા અને ઘણા ગાંઠા રહી ગયા. આટલું ક્લિયર? તો હવે ધ્યાન આપજો. અહીંયા આ બધી જ વાતની આપણે વાત કરી. મથુરા, કંકાલ ટીલા, ટીમ્બો, કોશાંબી, શ્રાવસ્તી, સારનાથ, આ બધી મથુરા શૈલીના કેન્દ્રો છે. હવે ધ્યાન આપજો. અહીંયા મથુરા શૈલી એ સંપૂર્ણ સ્વદેશી શૈલી હશે, જેના પર બાહ્ય અસર થઈ હશે નહીં. અહીંયા તો કેવું હતું ગાંધાર રીજનમાં કે અહીંથી બધા આવતા હતા, એટલા માટે તો ગાંધાર શૈલીને, ઓકે, ગાંધાર શૈલીને ઇન્ડો ગ્રીક શૈલી કહેવાય. ગાંધાર શૈલીને શું કહેવાય? ઇન્ડો ગ્રીક શૈલી કહેવાય. ઇન્ડો એટલે હિન્દ અને ગ્રીક એટલે કે યવન, તો એને હિન્દ યવન શૈલી પણ કહેવાય છે. એને હિન્દ યવન શૈલી પણ કહેવાય છે, ઇન્ડો ગ્રીક શૈલી પણ કહેવાય છે, કારણ કે એના પર ગ્રીકોનો પ્રભાવ હતો, એટલા માટે એને શું કહેવાય? ઇન્ડો ગ્રીક શૈલી પણ કહેવામાં આવે છે. અહીંયા સુધી ક્લિયર બધાને? ડન એટલું? ઓકે, ચાલો આગળ વધીએ. તો આ સ્વદેશી શૈલી હશે, કારણ કે એનાથી તો ઘણું બધું દૂર છે. આ બાપુ આવે પહેલા તો આપણે બધાએ ઘડી નાખ્યું કે ભાઈ કાંઈ વાંધો નહીં, કોઈને નથી બોલાવાના. ડન. ચાલો, મથુરા શૈલીમાં મટીરિયલ શું વપરાણું હતું અને યાદ કરો ને યાર, તમે અશોકના સ્તંભોન ફલાણું પૂછડું વાંચ્યું, એમાં લાલ પથ્થર નો વચાણો તમને સ્તંભોન સ્તૂપોમાં? કેમ? તો ભાઈ યુપીમાં ચુનારની ખાણ જે છે મિર્ઝાપુર ખાતે, ત્યાંથી લાલ પથ્થરો આપને મળે છે. તો યાર આ મથુરા એટલે યુપી, તો ત્યાં પથ્થર બીજો કોઈ હોય તો ગોખવા જવાની જરૂર નથી. ગાંધારમાં યાદ રાખો, ગંધારો બ્લુ અને ગ્રે કલર, હટ નહીં, આવો કલર નો હોય. પણ અહીંયા યુપીમાં મથુરા છે તો બધું સ્થાપત્ય લાલ કલર માંથી છે. આગ્રાનો લાલ કિલ્લો લઈ લો, બધું લઈ લો, ફલાણું પૂછડું બધું. તો ડન. તો આને કહેવાય સફેદ ટપકા સાથેનો રેડ સ્ટોન. રેડ સ્ટોન, એમાં સફેદ નાના નાના થોડા ટપકા જોવા મળે છે, પણ રેડ સ્ટોન. તો મથુરા શૈલી જે છે એનું જે મટીરિયલ છે એ પથ્થર છે, પણ કેવો? લાલ રંગનો પથ્થર, જેમાં સફેદ ડોટ આવી રીતના જોવા મળશે. આટલું ક્લિયર બધાને? ડન. ઓકે, ડન. અસર શું છે ભાઈ? આના પર અસર શું છે? તો આ સ્વદેશી છે, એના પર અન્ય કોઈ અસર નથી. તો સવાલ એ થાય કે તો આ બાપુ ભાઈનું કેવી રીતે, આને પ્રેરણા ક્યાંથી લીધી હશે? કારણ કે ઇન્ડો ગ્રીકમાં તો એને પ્રેરણા મળી, અપોલો છે, આર્ટિમિસ છે, હેરા છે, પછી ઝિયોસ છે, જેની મૂર્તિ ગ્રીક લોકો બનાવતા હતા, તો એમાંથી એને પ્રેરણા લીધી. તો અહીંયા શું પ્રેરણા લીધી? તો આ તો સ્વદેશી છે. તો યાદ કરો કે મૌર્યકાલીન પછી અનુ મૌર્ય આવે, તોય મૌર્ય સમયગાળામાં ભલે બુદ્ધની મૂર્તિઓ નહોતી, પણ યક્ષ યક્ષિણીની મૂર્તિઓ તો ચાલુ થઈ જ ગઈ હતી. યક્ષ યક્ષિણીની મૂર્તિઓ તો ચાલુ થઈ જ ગઈ હતી સાહેબ. અને યક્ષ યક્ષિણીને આપણે હિન્દુ ધર્મ હોય કે બૌદ્ધ ધર્મ હોય કે જૈન ધર્મ હોય એમાં કોમન છે. અને આ છે શું યક્ષ યક્ષિણી? તો એ અર્ધ દેવી દેવતા છે. એટલે એને દેવી દેવતા કહેવાય છે, પણ એને પૂર્ણ દરજ્જાના નહીં, અર્ધ દેવી દેવતા ગણાય છે.
તો યક્ષ યક્ષિણીના તો આપણે શિલ્પો બનાવતા હતા જ સાહેબ, દિવાલમાં કોતરણી કરતા હતા જ. તો આ યક્ષ યક્ષિણીમાંથી પ્રેરણા લઈને મથુરા શૈલીએ બૌદ્ધ મૂર્તિ કળા મથુરા શૈલીની બનાવી. તો આ યક્ષ યક્ષિણી કઈ થોડું બીજાનું હતું, આપણું હતું, સ્વદેશી અસર, બાકી બીજા કોઈની અસર નહીં. તો મથુરા શૈલી પર કોઈ બીજા દેશની અસર હતી નહીં, એ સ્વદેશી છે. તો એને પ્રેરણા ક્યાંથી લીધી? તો એની પહેલાના જે મૌર્ય કાળથી યક્ષ યક્ષિણીની કોતરણી કામ થતું હતું, તો એને અનુભવીને એમ કીધું કે બાપુ આ દોરી શકતા હોય, કોતરણી કામ કરી શકતા હોય, તો બુદ્ધને તો કરી જ નાખશું ને. અને મથુરા શૈલીનો વિકાસ થયો. આટલું ક્લિયર છે? તો યક્ષ યક્ષિણીના પ્રભાવ પણ ભારતીય વિચારધારા. અહીંયા સુધી ક્લિયર? સ્વદેશી અસર યક્ષ યક્ષિણી જે આની કોની સાથે કનેક્ટેડ હશે? તમે આમ જુઓ તો ભારહૂતનો સ્તૂપ લઈ લો, સાચીનો સ્તૂપ લઈ લો, તો તમને ત્યાં આવી બધી યક્ષ યક્ષિણીની પણ મૂર્તિઓ તમને દેખાશે. અહીંયા સુધી ક્લિયર? ચાલો આગળ જઈએ. અસર થઈ ગઈ. ડન. 9. શા માટે આ શૈલીને રચનાત્મક શૈલી કહેવાય છે? મથુરા શૈલીને શા માટે આ શૈલીને રચનાત્મક કહેવાય છે? અને શા માટે આ શૈલીને સર્વધર્મ સંભાવ કહેવાય છે? આ શૈલીને શા માટે મથુરા શૈલી કહેવાય છે, અથવા તો આ શૈલીને શા માટે સર્વધર્મ સંભાવ શૈલી કહેવામાં આવે છે? બરાબર. તો આના શિલ્પ મેં મૂક્યા છે. ઓકે, શા માટે રચનાત્મક શૈલી કહેવાય છે? તો હવે જો, રચનાત્મક શૈલી એટલા માટે કહેવાય છે કે મથુરા શૈલી પહેલી એવી મૂર્તિકલા હતી, જે આગળ મેં આના ફોટા મૂક્યા છે એટલા માટે હું જોતો હતો કે એના ફોટા આપણે આગળ છે કે નહીં. ઓકે, તો છે આગળ, બરાબર. તો મથુરા શૈલી જે મૂર્તિકલા જે છે, મૂર્તિકલા એ હવે અહીંયા કાન ખોલીને સાંભળજો કે આ મૂર્તિકલા પહેલી એવી મૂર્તિકલા હતી કે જેણે સિમ્બોલિઝમમાંથી આઇકોનિઝમ અથવા આઇકોનોગ્રાફિક, ઓકે, સિમ્બોલિઝમ થી આઇકોનોગ્રાફિક તરફ આ લઈ ગઈ. એ મથુરા શૈલી, ગાંધાર શૈલી પહેલાની આ શૈલી છે. એટલે શું ખબર છે? આની પહેલા આપણે બધાને ખબર છે કે મૌર્ય કાળમાં હીનયાન ચાલતો હતો, અને હીનયાન એ મૂર્તિમાં નહોતું માનતું, એ સિમ્બોલમાં માનતું હતું. તો ત્યારે ધારો કે ત્યારે મૂર્તિ દોરાતી જ હશે, પણ એ સિમ્બોલિક ફોર્મમાં હશે. પણ પછીથી આવ્યું મહાયાન, અને મહાયાને કીધું કે ભાઈ અમે તો બાપુ મૂર્તિ પૂજા કરીશું, અમારે સિમ્બોલ નહીં, અમારે તો આઇકોન એટલે મૂર્તિ, તો અમારે તો મૂર્તિ જોશે. તો એ કામ કોને ઉપાડી લીધું? મથુરા શૈલીએ. તો એને રચનાત્મક શૈલી શું કામ કહેવાય છે? એને એટલા માટે કહેવાય છે કે આ શૈલીએ સિમ્બોલિઝમમાંથી ધીમે ધીમે આઇકોનોગ્રાફિક તરફ આવ્યા, એટલે સિમ્બોલમાંથી ધીમે ધીમે સ્પષ્ટ મૂર્તિ દોરતા થયા મથુરા શૈલી. એટલા માટે એને રચનાત્મક શૈલી કહેવાય છે. આટલું ક્લિયર બધાને? ઓકે, ડન. હવે ધ્યાન આપજો. અને બીજી વસ્તુ શું કહું છું તો જુઓ, ગાંધાર શૈલી જે હતી ને, ગાંધાર શૈલી, બરોબર. તો ગાંધાર શૈલી જે છે ને એ માત્ર ને માત્ર બૌદ્ધિઝમમાં માને છે, એમાં બહુ અન્ય ધર્મના ચિત્રો ને એવું બધું નથી. જ્યારે જે મથુરા શૈલી છે, મથુરા શૈલી, બરોબર, મથુરા શૈલીમાં હિન્દુઇઝમનો પ્રભાવ પણ છે, બૌદ્ધિઝમનો પ્રભાવ પણ છે, બૌદ્ધિઝમનો અને જૈનિઝમનો પ્રભાવ પણ છે. અને યાદ રાખજો, મથુરા શૈલી ધર્મથી ઇત્તર, અને સંધિ છૂટી કરો એટલે ધર્મેતર થાય, તો રાજાના શિલ્પો પણ દોરે છે, રાજાના શિલ્પો પણ દોરે છે.
તો આ શૈલીને રચનાત્મક શૈલી કહેવાય. જ્યારે ગાંધાર શૈલી માત્ર ધર્મના શિલ્પો દોરશે, બોધિસત્વના શિલ્પો દોરશે. જ્યારે મથુરા શૈલી કીધું બૌદ્ધનાય દોરશું, હિન્દુનાય દોરશું, જૈનિઝમનાય દોરશું, અને આ ધર્મથી ઈતર એટલે ધર્મેતર એટલે કે રાજાના શિલ્પો પણ અમે કોતરણી કામ કરીશું. તો આ ગાંધાર શૈલી મથુરા શૈલી ગાંધાર શૈલી કરતા વધુ વૈવિધ્યપૂર્ણ છે, વધુ રચનાત્મક છે. ખાલી ધર્મ નહીં, ધર્મ અને ધર્મ ઇત્તર પણ શિલ્પોની રચના કરશે, જેના મેં આગળ ડાયાગ્રામ દોર્યા છે. કનિષ્ક રાજાનું શિલ્પ પણ મળે છે. પછી વિમકેડફિસ નામના રાજા, જે કુષાણનો સ્થાપક શાસક આપણે ગણતા હોય તો એના પણ શિલ્પ આપને મળે છે મથુરા શૈલીના. તો માત્ર ધર્મ, એક ધર્મ જ નહીં, ગાંધારમાં તો માત્ર બૌદ્ધિઝમના શિલ્પ જ મળશે. તમે મથુરા શૈલીમાં તમે હિન્દુ ધર્મના શૈવ શિલ્પ પણ મળશે અને વૈષ્ણવ શિલ્પ પણ મળશે. અને જૈનિઝમનું એક મસ્ત શિલ્પ મળે છે, જેને કહેવાય છે સર્વતો ભદ્રિકા. સર્વતો ભદ્રિકા નામનું શિલ્પ મળે છે. આ શિલ્પ એવું છે કે એ પથ્થર હશે, એમાં શું લખ્યું છે? સર્વતો ભદ્રિકા. સર્વતો એટલે બધી બાજુ. તો અહીંયા પણ એક જૈન મુનિ હશે, અહીંયા પણ એક જૈન મુનિ હશે, આ બાજુ પણ એક જૈન મુનિ હશે, અને આ બાજુ પણ એક જૈન મુનિ હશે. આવું એક શિલ્પ જોરદાર મથુરા શૈલીનું મથુરા રિજનમાંથી આપને પ્રાપ્ત થાય છે, જેનું નામ છે સર્વતો ભદ્રિકા શિલ્પ. ક્યાંથી મળ્યું? હમણાં જ મેં તમને કીધું કે મથુરામાં આવેલો કંકાલી ટીલા. યાદ આવે છે? કંકાલ એટલે હાડકા, ટીલા એટલે ટીંબો. તો કંકાલી ટીલા જે મથુરામાં આવ્યો છે, એક ટીંબો, જેનું ખોદકામ કરવાથી ત્યાં એક શિલ્પ મળ્યો છે સર્વતો ભદ્રિકા, ચારેય બાજુ જૈન મુનિ. તો યાર આવું શિલ્પ ગાંધારમાં નહીં મળે, ત્યાં ખાલી બૌદ્ધ અને બોધિસત્વ જ મળશે. જ્યારે મથુરા શૈલીમાં હિન્દુઇઝમના શિલ્પ પણ છે, બૌદ્ધિઝમના શિલ્પ પણ છે, જૈનિઝમના શિલ્પ પણ આપણે ત્યાંથી જોવા મળે છે. તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે, સર્વતો ભદ્રિકા. પછી જૈન લોકો એક પથ્થરમાં જૈન સંબંધિત, ધર્મ સંબંધિત ચિત્રકામ હોય, જેને પૂજતા હોય. આપણે કેમ મૂર્તિ રાખીએ તેમ એક પથ્થરનો સ્લેબ આવે, એમાં નાની નાની કોતરણી કામ કર્યું હોય, જે જૈન સંબંધિત હોય, જેને રાખીને જૈન લોકો આપણા મિત્ર છે એને પૂજતા હોય, એને અયાંગ પટ્ટ કહેવાય. શું કહેવાય? અયાંગ પટ્ટ કહેવાય. તો અયાંગ પટ્ટ પણ મથુરા શૈલીમાં પ્રાપ્ત થશે. તો યાર યાદ કરો ને આને રચનાત્મક શું કામ કીધું? માત્ર બૌદ્ધિઝમ નહીં, હિન્દુઇઝમના શિવ મૂર્તિઓ પણ મળે, વૈષ્ણવ મૂર્તિઓ પણ મળે, જૈનનું પણ મૂર્તિઓ મળે. શું ભણ્યું ભાઈ જૈનનું? તો જૈનનું સર્વતો ભદ્રિકા નામનું શિલ્પ છે. સર્વ એટલે ચારે બાજુ જૈન મુનિની કોતરણી કામ થયેલું શિલ્પ મળે છે કંકાલ ટીંબા મથુરા ખાતેથી. અને ત્યાંથી એક બીજું મળે છે અયાંગ પટ, જે જૈનિઝમનો ઉલ્લેખ કરે છે. અયાંગ પટ એટલે શું? એક પથ્થરનો સ્લેબ હોય, જેની અંદર જુદા જુદા જૈનને ધર્મની આસ્થા ધરાવતા પ્રતીકોનું કોતરણી કામ કરેલું હોય, કે જેને એ પૂજા માટે લઈ શકતા હોય. તો આટલી વસ્તુ. અને ધર્મ ઇત્તેર શિલ્પ પણ આમાંથી મળશે, રાજાના શિલ્પ, જેમ કે કુષાણનો કનિષ્ક અને કુષાણનો ભીમ કેડફીસ. તો આ રાજાના શિલ્પ પણ મળે છે, જે આપણે આગળ જઈને જોશું. સર્વધર્મ સંભાવ જ કહેવાય ને સાહેબ આને, કારણ કે હિન્દુ, બૌદ્ધ, શીખ નહીં, સોરી, હિન્દુ, બૌદ્ધિઝમ ને જૈનિઝમના શિલ્પ અહીંથી આપણે મળશે. એટલું ક્લિયર બધાને? ડન. ચાલો આગળ. દેખાવ કેવો હોય? મથુરા શૈલીના શિલ્પનો દેખાવ કેવો હોય? ચાલો જોઈએ. ઓકે, એનો દેખાવ કેવો હોય? તો હવે ધ્યાનથી જોવો કે એનો દેખાવ કેવી રીતના હોય. તો પહેલી વસ્તુ, તો આ એનું આભા મંડળ છે. ઓકે, અહીંયા લખી નાખીએ મથુરા શૈલી, નહીં તો બીજા ક્યાંક જોઈન્ટ કરી દેશો. બરાબર? મથુરા શૈલીમાં જે આભા મંડળ છે અથવા તો પ્રભા મંડળ છે, એ ગાંધાર શૈલી કરતા ગાંધાર શૈલી કરતા
મથુરા શૈલીમાં પ્રભામંડળ મોટું હોય. કેવું હોય? મોટું હોય. એટલે સુધી ક્લિયર. બીજી વસ્તુ કે ગાંધાર શૈલીનું પ્રભામંડળ સાદું હોય, કોતરણી વગરનું હોય, અને હશે તો ન બરાબર. જ્યારે આમાં કોતરણી કામ જોરદાર કરેલું હોય અને એમાં ભૌમિતિક આકૃતિઓ પણ હોય. ભૌમિતિક આકૃતિઓ પણ હોય. આટલું ક્લિયર બધાને? ડન. ચાલો બીજી વસ્તુ કે સ્ટેન્ડિંગ અને સિટિંગ. સ્ટેન્ડિંગ એન્ડ સિટિંગ. તો મથુરા શૈલીમાં બૌદ્ધના સ્ટેન્ડિંગ અને સિટિંગ બે શિલ્પ આપને મળે છે. આટલું ક્લિયર? પછી તમે જુઓ આમાં તમને અહીંયા અપોલો જેવી પણ તમને કપડાની ડ્રેસિંગ સેન્સ દેખાશે, પણ તમે જુઓ અહીંયા એકદમ શરીરને આમ ચોટેલી હશે સાહેબ. અને બીજી વસ્તુ કે શરીરમાં આમાં તમે જોશો તો મથુરા શૈલીમાં કેવું થાય છે ખબર છે? મોટાપા, સ્થૂળ શરીર, કામુકતા, બરોબર, આવી વસ્તુ બતાવવામાં આવે છે. ઘડીક થાય તો એકદમ બોડી બિલ્ડર જેવા શેપમાં શિલ્પો દોરવામાં આવે મથુરા શૈલીમાં. ઘણી વખત બુદ્ધને મોટાપા, સ્થૂળ બતાવવામાં આવે. ઘણી વખત બૌદ્ધની મૂર્તિમાં કામુકતા દર્શાવવામાં આવે. તો આ વસ્તુ અલ્ટરનેટ મથુરા શૈલીમાં આવશે. ઘડીક થાય તો સ્નાયુબંધ બુદ્ધાને બતાવવામાં આવે. ઘડીક એક સદી આવે મથુરા શૈલીમાં તો એમાં મોટાપા, સ્થૂળ. તમે જુઓ આમાં આપણે ગૌતમ બુદ્ધને આપણે કહીએ ફાંદ, આપણે કહેતા હોય તો ફાંદ તમને દેખાતી હશે. તો આ મોટાપા આકારના બુદ્ધની શિલ્પ છે, બરાબર, કે જેમાં બુદ્ધને જાડા દેખાડવામાં આવ્યા હોય. તો આવી જ રીતના પાછું તમે આગળ જુઓ તો પાછા તમને એકદમ સ્નાયુબદ્ધ દેખાય. તો આવા શબ્દ મથુરા શૈલી અને ગાંધાર શૈલીમાં ભ્રમિત નહીં થવાનું. બધામાં આવા શબ્દ હશે. માસલ, બરાબર, એટલે જાડા, હટ્ટા, કટ્ટા. પણ એટલું યાદ રાખજો, મસ્ક્યુલાઇન એટલે જીમમાં જતા હોય ને એવું સ્નાયુબદ્ધ શરીર. જીમમાં જતા હોય ને એવું સ્નાયુબદ્ધ શરીર હોય, મસ્ક્યુલાઇન, બરાબર. અને અરે મસ્ક્યુલિનિટી એટલે આમ સમજવાનું, પોરસત્વ અથવા પુરુષ તત્વ અથવા મર્દાનગી, સાવજ જેવા, સિંહ જેવા. તો મથુરા શૈલીમાં તમે જોશો તો મથુરા શૈલીમાં તમારે સ્નાયુબદ્ધની જગ્યાએ મસ્ક્યુલાનિટી, બરાબર, એટલે કે પુરુષ તત્વ, મર્દાનગી, બાહોશ પુરુષ તરીકે બુદ્ધને દર્શાવવામાં આવ્યા છે. કેમ? કારણ કે એની પોઝિશન જુઓ કે પદ્માસનમાં બેઠા છે, એક હાથ આમ હશે અને એક હાથમાંથી આમ આશીર્વાદ દેતા હોય. એટલે ડરપોક નહીં, એકદમ મર્દાનગી વાળો, પુરુષ તત્વ વાળા, પૌરુષત્વ વાળા બુદ્ધને દર્શાવવામાં આવે છે. કયા શૈલીમાં? મથુરા શૈલી. યાર આમે યાર આ શૈલી તો યાર આપણી ઇન્ડિયાની છે, આના પર સ્વદેશી પ્રભાવ આપણે કેવા હોવા જોઈએ? મજબૂત. તો અહીંયા બતાવવામાં આવે છે પદ્માસનમાં બેઠેલા છે, એક હાથ પગ ઉપર છે, એક હાથથી આશીર્વાદ આપે છે. માત્ર એના ડાબા હાથ ઉપરથી કપડું આવે છે અને આ બાજુના ભાગમાં કપડું નથી હોતું, એટલે કે ગ્રીક સ્ટાઇલનું કપડું નથી હોતું. માત્ર એના ડાબા હાથ ઉપરથી કાપડું આવશે, બાકીની કામુકતા વાચક ચિત્ર હશે. આ વસ્તુ આપણે આવડવી જોઈએ મથુરા શૈલીમાં. તો મથુરા શૈલીમાં બીજી વસ્તુ શું કરવાની છે કે પદ્માસનમાં બેઠેલા છે, બરાબર, એક હાથ અભય મુદ્રામાં છે, વરદાન મુદ્રામાં છે, બીજો હાથ આ રીતના છે અને ડાબા ખંભા પર કપડું લાગેલું છે, બરાબર. તો સિટિંગ પોઝિશન, બરાબર. હવે બીજી વસ્તુ તમે ધ્યાનથી જોજો. બુદ્ધની અહીંયા જે આંખો છે ને એ આમ લાંબી નહીં હોય. બુદ્ધની અહીંયા જે આંખો છે ને, અહીંયા આંખો મથુરા શૈલીમાં. તો જો ગાંધારમાં જે છે ને એ લાંબી આંખો છે,
અને મથુરામાં જે છે ને એ પહોળી છે. આમ આમ હજુ આની આગળ મેં શિલ્પ મૂક્યા છે, તમને ખબર પડી જશે. આમ હશે, પહોળી હશે. આટલું ક્લિયર? ઓકે. પછી આ જે શિલ્પ છે, આ જે મથુરા શૈલીનો જે શિલ્પ છે, એમાં દાઢી મૂછ ગાંધારમાં છે, મથુરામાં નથી. દાઢી મૂછ ગાંધારમાં જોવા મળે છે, મથુરામાં જોવા મળતા નથી. આટલું ક્લિયર? ઘણી જગ્યાએ માથા અને ચહેરા પર વાળ જોવા મળતા નથી. બરોબર? ઘણી, બધી નહીં, ઘણી મૂર્તિઓમાં માથા અને ચહેરા પર વાળ જોવા મળતા નથી. એટલે કે દાઢી મૂછ કે માથામાં મુંડન, વાળ જોવા મળતા નથી ભારતની મથુરા શૈલીમાં. તમે એક શિલ્પ છે, હું આગળ જઈને બતાવીશ તમને, એમાં તમને ક્લિયર કટ થઈ જશે. અહીંયા સુધી ક્લિયર? એક લાસ્ટ વસ્તુ યાદ રાખજો કે ગાંધાર શૈલીમાં બોધિસત્વો છે પણ અલગ છે, બુદ્ધથી અલગ છે. જ્યારે મથુરા શૈલી છે, મથુરા શૈલી, એમાં બોધિસત્વ છે. બરાબર? બોધિસત્વ એટલે કે બોધ જે હજુ નથી બન્યા અને એની તૈયારીમાં હોય, બોધિસત્વ. તો બોધિસત્વ મથુરા શૈલીમાં છે પણ બોધની સાથે, બોધની પ્રતિમા સાથે. બરોબર? જેમ કે એના ઉદાહરણ તમને કહું, આપણી પાસે હવે બહુ જ ભરાઈ ગયું છે ભરચક. અહીંયા કહું, વજ્રપાણી અને પદ્મપાણી. વજ્રપાણી ને પદ્મપાણી તો તમે જોઈ લો કે આ ગૌતમ બુદ્ધ છે, એની એક બાજુની એક બાજુ ગૌતમ બુદ્ધ, એની એક બાજુની એક બાજુ એ બોધિસત્વ છે. અને એ બોધિસત્વ છે વજ્રપાણી અને પદ્મપાણી. પદ્મનો અર્થ થાય, પદ્મનો અર્થ થાય કમળ, પાણીનો અર્થ થાય હાથ. એકના હાથમાં કમળ છે એને કહેવાય પદ્મપાણી. અને વજ્રપાણી, પાણી એટલે હાથ, વજ્ર એટલે ઇંગ્લિશમાં એને કહેવાય થંડરબોલ્ટ. થંડરબોલ્ટ, જેનો અર્થ થાય વીજળી. વીજળી અથવા તો વીજળીનો જે ગડગડાટ અવાજ સાથે જે વીજળી થાય એને કહેવાય થંડરબોલ્ટ, વજ્ર કહેવાય. તો એકના હાથમાં વજ્ર હશે અને એકના હાથમાં કમળ હશે. આવા બે બોધિસત્વ બોધની પદ્માસન વાળી મૂર્તિમાં જોવા મળે છે. તો આ એની યુનિકનેસ છે. તો આપણે કેટલી વાત કરી છે, હજુ આપણે બેની કમ્પેરિઝન કરશું ને ગાંધાર ને મથુરા, તો એમાં આપણે ઘણી બધી વસ્તુ ડિટેલમાં જોઈશું. ખાલી અત્યારમાં એટલું યાદ રાખો કે એને આભા મંડળ છે એ મોટું છે, એમાં કોતરની કામ છે, સ્ટેન્ડિંગમાં પણ છે અને સિટિંગમાં પણ છે. અહીંયા જે બુદ્ધ છે એ ઘણા સમયમાં મથુરા શૈલીમાં એકદમ મોટા બતાવવામાં આવે છે, સ્થૂળ બતાવવામાં આવે છે અને કામુક બતાવવામાં આવે છે. એટલે કે વસ્ત્રનો ભાગ ઓછો હોય છે. જે ગાંધારમાં એકદમ શોલ્ડર ટુ ડાઉન બધું વસ્ત્ર, ટોગા, જે શું કહેવાય ગ્રીકના દેવી દેવતાઓ પહેરે છે એ રીતના. જ્યારે અહીંયા આગળ માત્ર ખંભા પરથી જ આમ લેવામાં આવશે. અને આ જે પોસ્ચર છે મર્દાનગી, નીડર, અભય એવું સિમ્બોલ બતાવે છે. એક પગ પર હાથ, એક હાથથી આશીર્વાદ, પદ્માસનની મૂર્તિ અને બોધિસત્વ જે ગાંધાર શૈલીમાં છે અલગ ચિત્ર. આ બોધનું શિલ્પ હોય તો આ બોધિસત્વનું શિલ્પ. જ્યારે મથુરામાં એની સાથે જ હોય વજ્રપાણી અને પદ્મપાણી. એકના હાથમાં વજ્ર છે ને એકના હાથમાં પદ્મ છે. આખો પોળી હોય. ઓકે, આખો પોળી હોય. માથાના વાળ જે છે એ લહેરાતા ન હોય, એ આવી રીતના હોય. જો આવું તમે બુદ્ધની મૂર્તિ જોઈ હશે. બરાબર? આવા હોય, આવા વાળ. એટલું ક્લિયર? ઓકે, ડન. એટલું? ચાલો આગળ વધીએ. ઓકે, અહીંયા આપણે પેલા મથુરા અને ગાંધાર શૈલીને આપણે કમ્પ્લીટ કરી દીધી છે. નેક્સ્ટ સેશનમાં આપણે અમરાવતી શૈલીમાં જઈશું. ઓકે, જય હિન્દ, જય ભારત.